जय सच्चिदानंद। नमो वीतरागाय, नमो वितरागाय, नमो अरिहंताणम, नमो अरिहंताणम, नमो सिद्धाणम, नमो सिद्धाणम, नमो आयरियाणम, नमो आयर्याणम, नमो वज्जायाणम, नमो वज्रायाणम, नमो लोये सवसाहुणम, नमो लोये सव्वसाहुणम, ऐसो पंचनमुक्कारो, ऐसो पंचनमुक्कारो, सवपावपणासणो, सव्वपावपणासनो, मंगलाणं च सव्वेसिं, मंगलाणं च सव्वेसिं, परमं हवै मंगलम्। परमं हवै मंगलम्। ओम नमो भगवते वासुदेवाय, ओम नमो भगवते वासुदेवाय, ओम नमः शिवाय, ओम नमः शिवाय। जय सच्चिदानंद। जय सच्चिदानंद। सर बंगला से बोला हो, भाई फॉलो करके। हाँ जी। निज स्वभाव से सदगुरु, निज स्वभाव से सदगुरु, गुरु लघु सर्वज्ञ है, गुरु लघु सर्वज्ञ है, सूक्ष्मतमा सिद्ध परम गुरु, सूक्ष्मतमा सिद्ध परम गुरु, सत्यम निश्चय वन्द्य है, सत्यम निश्चय वन्द्य है, तेत्रिश कोटि दैवगण, तेत्रिश कोटि दैवगण, विश्वहितार्थे स्वागतम्, विश्वहितार्थे स्वागतम्, जग कल्याणक यज्ञ में, जग कल्याणक यज्ञ में, मंगलमय द्यो आशीषम, मंगलमय आशीषम्, सीद स्वरूपी मूर्तमो, सिद्ध स्वरूपी भूतमो, गलती भूल को माफी द्यो, गलती भूल को माफी दो, व्यवहारे सद्बुद्धियो, व्यवहारे सद्बुद्धि हो, निश्चय में अभिवृद्धि द्यो, निश्चय में अभिवृद्धि दो। जय सच्चिदानंद, जय सच्चिदानंद, जय सच्चिदानंद, जय सच्चिदानंद, जय सच्चिदानंद, सच्चिदानंद, जय सच्चिदानंद, जय सच्चिदानंद। एक सच्चिदानंद, एक प्रश्न લઈ આપણે. हाँ ભાઈ તમારો પ્રશ્ન પછી લઈએ છીએ. હાજી હાજી. પેલા કશ્યપજીનો અનમ્યુટ કરો કશ્યપજી. बधाने जय सच्चिदानंद। हसमुख आनंद जी लेना चाहें तो ले सकते हैं, आप पहले आए। कोई बात नहीं, आप ही पहले आए थे, आप पहले आए। अच्छा ठीक है। हाँ जी हाँ जी। बधाने जय सच्चिदानंद। नरेश जी जय सच्चिदानंद। जय मिश्रा जी जय जय सच्चिदानंद सच्चिदानंद। जी। हाँ शेयर करवा दो ऑप्शन आप। हाँ शेयर करो सर। हाँ
ये आप सूत्र है थोड़ा शॉर्ट में इसको एक्सप्लेन करिए 973 સ્વરૂપનું જ્ઞાન થાય ત્યાર પછી લોપ જાય. હા તો આ થોડું સમજાવો. સ્વરૂપનું જ્ઞાન થાય ત્યાર પછી લોપ જાય એટલે શું કહેવા માંગે છે કે પરને પોતાનું સ્વરૂપ માને છે. જી હવે પર એટલે રિલેટિવ. જી હવે રિલેટિવ એ છે જ નહીં અને છે માને છે જી તો એ શેના આધારે જીવશે? ક્રોધમાન માયલોભના આધારે જીવશે, રાગ દ્વેષ ના આધારે જીવશે. વાત સમજાય કે ના સમજાય? હા હા એટલે હું કશ્યપજી છું એ અજ્ઞાન થયું, હમ, એના આધારે રાગદ્વેષ થયા અને રાગદ્વેષના આધારે ક્રોધમાન માયલોભ થયા. હમ, હમ. હવે રાગ ક્યાં લાગુ પડે? તો કે માયા અને લોભને લાગુ પડે. અચ્છા અને દ્વેષ ક્યાં લાગુ પડે? તો કે ક્રોધ અને માનને લાગુ પડે તમારે. હમ, એટલે પોતે પોતાને જાણતો નથી, પરને પોતાનું સ્વરૂપ માને હમ. એટલે આ ત્યાં ક્રોધમાન માયલોભ ઉભા થઈ જાય. એટલે અજ્ઞાનતાના આધારે ક્રોધમાન માયલોભ ના આધારે ચાલે. પછી અચ્છા તો ક્યાં તક હવે પોતાનું જ્ઞાન થઈ જાય કે ભાઈ બાય રિલેટિવ પરથી કશ્યપજી છું, બાય પરથી શુદ્ધાત્મા છું, જગતની અંદર વ્યવસ્થિત શક્તિ કરતા છે, આ સ્વરૂપનું જ્ઞાન થયું તો લોભ જાય. જાય. એટલે લોભ કાઢવો હોય તો આ પાકું કરવાનું કે બાય રિલેટિવ પરથી કશ્યપજી છું, બાય પરથી શુદ્ધાત્મા છું અને જગતની અંદર વ્યવસ્થિત શક્તિ કરતા છે. એટલે ક્રોધમાન માયલોભ રાગ દ્વેષ બધું ઉડવા માંડે તમારે. જે વસ્તુ પ્રિય થઈ પડી હોય તેના તાનમાં ને તાનમાં રહેવું એનું નામ લોભ. ઠીક है એ ભલે તોય संतोष ना થાય. ये संतोष जो है वो उसका थोड़ा समझना था. संतोष थोड़ा કેવું કે समझाइए. સામાન્ય રીતે કશ્યપજી આપણે સામાન્ય માણસ છે કે ભાઈ અમે રહેવા જમવાનું કે ખાવાનું ના મળતું હોય એટલે તમે ફૂટપાથ ઉપર રહેતા હોય. વાત સમજાય કે ના સમજાય? હવે ફૂટપાથ ઉપર રહેતા હોય તો તમને એમ થાય કે ભાઈ આ વરસાદ ને ઠંડી ગરમી છે તો એકાદ ઝૂંપડું મળી જાય તો સારું એમ કે. અચ્છા હવે ભગવાન તો તમારા દયાળુ છે એટલે તમને માગો ભાવ કરો એટલે ઝૂંપડું મળી જાય. હમ, પછી ઝૂંપડું મળી જાય પણ કે હાલું આ બાથરૂમ સંડાસ તો બહાર જવું પડે છે. વાત સમજાય ને? એટલે પછી એમ થાય કે ભાઈ હવે એક આરસીસી નું તમારે મકાન મળી જાય, એક રૂમ રસોડું મળી જાય તો એમ થાય કે સારું એમ કે. હમ, હમ, હવે એક રૂમ રસોડું મળી જાય તો પછી કોઈના ત્યાં ફ્લેટમાં જાય ને 2-3 બેડરૂમ હોય તમારે અને ડ્રોઈંગ રૂમ ને કિચન ને બધું હોય તો કે હવે આ છે એના કરતા આ મળી જાય તો સારું. હમ. એટલે ફ્લેટમાં રહેવા જાય. ફ્લેટમાં તમારે 10મા માળેથી નીચે જોવે તો કે પેલો બંગલો સરસ છે ધીરુભાઈ અંબાણીનો કે અદાણીનો, તો કે આ બંગલો મળી જાય સારું એમ કે બધું. એટલે ક્યાંય એને સંતોષ ના થાય. संतुष्टि नहीं होती है जो है. સંતોષ ના થાય. હવે પૂતગલ પક્ષ હોય, પૂતગલ એટલે હું કશ્યપજી પક્ષ હોય એટલે ગમે તેટલું મળે એને સંતોષ ના થાય. अच्छा વાત સમજાય કે ના સમજાય? जरा तानमा रहता હોય मतलब થોડું હા એટલે આ વસ્તુ ગમી જાય ને એટલે લોભ હોય એટલે એ ગમી જાય એટલે પછી એની અંદર જ રહે, બીજામાં ના રહે તમારે. मतलब वो रहेगा कि और चाहिए ઓર चाहिए તમારે, આટલું કમાય એનાથી વધારે, એનાથી વધારે, એનાથી વધારે તમારે. વાત સમજાય કે ના સમજાય? એટલે નાના છોકરાઓ તમારે પેલું કાર્ટૂન જોવામાં તાનમાં આવે કે ના આવે? તમને કોઈ ચેનલ જ જોવા ના દે. તમારે કાર્ટૂન જોવું છે, કાર્ટૂન જોવું છે. એવી રીતે મોબાઈલ હોય તો ગેમ રમવાનું હોય તો ગેમ રમ્યા જ કરે, એના તાનમાં જ હોય. અને બીજું ભણવાનું કહીએ કે એને બીજું કહીએ તો ના કરે. उसी में डूब जाएगा जो उसी में डूब जाता है, उसी में डूब जाता है. लोभ बधाઈને ઓગળી જાય ઓગાળી જાય. ઓગાળી જાય માનનો પણ લોભ હોય. હા બધાઈને ઓગળી જાય મતલબ એટલે આ લોભ છે એ કોઈ બી વસ્તુને ગાંઠે નહીં તમારે. અચ્છા ખાલી જ્ઞાનથી જ ગાંઠે, બીજી કોઈ બી વસ્તુને ગાંઠે નહીં તમારે. લોભ એવો હોય એટલે છે ને ક્રોધ માન માયા લોભ છેલ્લો જાય. અચ્છા લોભ છેલ્લો જાય તમારે. લોભીઓ હસવામાં વખત ના બગાડે, આખો દાડો લોભમાં હોય. ये थोड़ा समझ में आता है लेकिन थोड़ा और रास्ता करिए. હા એટલે સામે તે હવે લોભના ભાગમાં રહ્યો એટલે સેન્ટર એનું લોભ થઈ ગયું. હવે હસવા જાય તો પછી પેલી કહેવત છે ને, હસે એ ફસે તમારે. हंसते
हंसने में भी जो है वो जो है मतलब वक्त ना बगाड़े हंसવામાં હા, એટલે એ હાસી આપ્યું એટલે ક્યારે ક્યારે ક્યાં એને કોઈના પ્રમાણે ચાલવું પડે. अच्छा તો જો હસાવો ફસા, अच्छा अच्छा એટલે જો એ હસે તો ક્યાં ને ક્યાં એને લોભ પ્રમાણે ના ચાલે, બીજા પ્રમાણે ચાલવું પડે તમારે. એટલે હાસ્ય પણ એને એ હસે નહીં તમારે બધી વસ્તુ. अच्छा એ લોભમાં જ હોય તમારે બધી વસ્તુ. ક્યાંથી એને કોઈ બી ટોળામાં હોય, સત્સંગ હોય ને, તો એ સત્સંગમાં બેઠો પણ એનો લોભ જ જોતો હોય ત્યાં આગળ. अच्छा હાચું ને એને. એટલે તમે જનરલી જો તો લોભિયાને ક્યારે હસતો નહીં દેખાય, એનું મોઢું હસતું નહીં હોય. अच्छा અંદર એનું અંદર ચક્કર ચાલ્યા જ કરતું હોય, ચક્કર ચાલ્યા જ કરતું હોય. આપને લોભ હોય તો ગુરુ મળી આવે, આપને કમાવાનો લોભ હોય ત્યારે गुरु मनी आवे। वो गुरु मतलब वो जो है वो जो उसका उसका पैसा ले लेगा वो એટલે पैसा। ચોર ધૂતારા મળી આવે. ગુરુ એટલે ચોર ધૂતારા મળી આવે એને. अच्छा वो बैलेंस नेचर कुदरत बैलेंस આ करती है। બેલેન્સ કરે. એટલે લોભિયા હોય ત્યાં ધૂતારા ભૂખે મરે નહીં. એટલે ધૂતારા એના ગુરુ થયું. अच्छा ऐसा लोभ ने અને વિષયને દોસ્તી જ ના હોય। બરાબર છે. ખરો નિર્વિષય થાય ત્યારે લોભી થાય। એક લક્ષ્મીની જ પડી હોય તો તેનો લોભી થાય। પછી સાફ થઈને સાચવ્યા કરે। વિષય બહુ લોભી ના હોય। ये लोभ અને વિષયનો દોસ્તી ના હોય એ થોડું મુશ્કેલ આ બે જુદું જ છે. આસમાન જમીનનો ફરક છે તમારે. ક્યાં તો લોભ હોય, ક્યાં તો વિષય હોય. अच्छा બે ભેગું ના હોય તમારે. मतलब ये मतलब उनका मतलब दोनों साथ में क्यों नहीं होते हैं? दोनों का अलग क्या कैसे होता है वो थोड़ा હવે ધારો કે વિષય હોય તમારે, हाँ। તો હવે કોઈ સ્ત્રીને ભોગવવી છે તો પૈસા આપવા પડે કે ના આપવા પડે? अच्छा ऐसा उसमें તો એને તો પૈસા જાય પોસાય નહીં તમારે. એટલે વિષયમાં હોય ખરો એ લોભિયો. अच्छा ऐसा પાછો ને એને હવે કોઈ બી વસ્તુ એને કપડા પહેરવા હોય તો જોજો, લોભિયાના કપડા સારા નહીં હોય. अच्छा ફાટેલા ને એવા જ હશે ને. તમારે એક દિવસના 2 દિવસના જૂના જ હશે કપડા. ધોવે નહીં તમારે. ધોવે તો સાબુ વપરાય તો એટલા પૈસા વપરાઈ જાય તમારે. વપરાઈ જાય। તારો નિર્વિષય થાય ત્યારે લોભી થાય। હા, ત્યારે નિર્વિષય થાય. એટલે વિષય એટલે સબ્જેક્ટિવ, એકાંતિક થાય તમારે. हाँ। तो निर्विषय થાય ત્યારે લોભી થાય। આ નિર્વિષય એટલે પછી લોભ થાય તમારો. मतलब जो मतलब उसमें निर्विषय किसको बोलेंगे? એટલે આ જે બધા જ્યાં એને પૈસો ખર્ચવાનો આવે ને એ વિષયમાં ના હોય તમારે. પછી अच्छा એને નિર્વિષય બોલે. अच्छा वो પૈસા સિવાયની બીજી વાત કરવાની રે એમ. अच्छा वो मतलब कोई चीज को संभाल के रखता है लोभी जो है। હા, वो उसको निर्विषय वो एक तरह का मतलब पूरी तरह से निर्विषय नहीं होगा ना, लेकिन उसका जो बिना ज्ञान के निर्विषय हो सकता है। ના नहीं हो सकता है. निर्विषय नहीं हो सकता. ज्ञान हो तो ही निर्विषय हो सकता है. लेकिन रिलेटिव तरीके से जो है मतलब फिर भी जो है दूसरों से उसमें विषय कम होगा जो है। हाँ, ये रिलेटिव में जैसे शादी करते हैं तो बीवी के कपड़े लाने का है, बीवी को घुमाने का है, तो वो फिर उसमें नहीं पड़ेगा. ये खर्चा हो जाएगा, ये हो जाएगा, अगले साल जाएंगे, उसके अगले साल जाएंगे, ऐसे वो वादा करेंगे. मतलब वो दूसरों से जो है उसमें विषय कम होता है फिर भी जो है हमारा विषय बहुत लोभी ना, विषय बहुत लोभी ना, और दूसरा विषय वाला બહુ લોભી ના હોય. વિષય હોય ને લોભી ના હોય. दोनों की प्रतिक्रिया। लोभनी गांठ क्यारे फूटे नवानु बेगा थाय ત્યારે ये मुझे समझ नहीं है। नवानु बेगा थाय એક કહેવત છે, તમારે વાત સમજાય કે ના સમજાય? એ 99 ભેગા થાય ત્યારે એ થાય તમારે. લોભની ગાંઠ ક્યારે ફૂટે? તો 99 ભેગા થાય ત્યારે તમારે. હવે એને એમ થાય કે 100 થઈ જાય સારું, પણ 99 થાય પહેલા કોઈ એનું લઈ જાય બધી વસ્તુ. अच्छा એ ત્યારે તૂટે તમારે બધી. 100 થવા ના દે તમારે. એટલે 100 કરવું હોય પણ 100 થવા ના દે તમારે. अच्छा वो 100 नहीं होता है जो है वो किसी એટલે કોઈ એને મૂર્ખ બનાવીને પૈસા લઈ જાય એટલે પછી લોભની ગાંઠ તૂટે તમારે. अच्छा 99 નો ધક્કો વાગે તો એનું કામ થાય, પણ એ 99 થી આગળ ના જાય.
ક્રિકેટમાં આવે છે ને પેલું પેલા 90 હોય તો એનાથી એને સેન્ચુરી ના થતો એટલે ઘણી વાર એને 90 રન કર્યા, 95 કર્યા, 99, પણ એક થાય 100 ના થાય, પણ એને 5-6 વાર એવી રીતે એ 99 માં આઉટ થઈ જાય, 95 માં આઉટ થઈ જાય. માન છે ત્યાં સુધી લોભ ના કહેવાય. બરાબર. લોભ તો માનને બાજુએ મૂકે. હા, એને માન લોભીને એનું અપમાન કરે તોય કશું નહીં, એને પૈસા મળે છે, એને ગાળો બોલે તોય કશું નહીં, એને આનંદ થાય, પૈસા મળે છે ને એમ કે માનને પણ બાજુમાં મૂકી દે. હા, સમજ ગયા. વહી લોભ પડ્યો હોય ત્યારે લોક સંજ્ઞા ભેગી થાય. क्या कहना चाह रहे लोक संज्ञा ભેગી થાય? હા, એટલે લોક પડ્યો એટલે લોક સંજ્ઞા પ્રમાણે ચાલે, સ્વ સંજ્ઞા પ્રમાણે ના ચાલે, પોતાના પ્રમાણે ના ચાલે. अच्छा, लोक संज्ञा के हिसाब से चलेगा कि लोग क्या कहेंगे, लोग के हिसाब से चल रहा है. હા, લોક સંજ્ઞા એટલે એ લોક સંજ્ઞા પ્રમાણે ચાલે, એટલે એનો જ્યાં લોભ પોસાય ત્યાં જાય તમારે, બીજે ઠેકાણે ના ચાલે. જગતમાં સંગ્રહ કરશો તો કોઈ ખાનારો મળી રહે છે. બરાબર. માટે फ्रेश ने फ्रेश उपयोग करो. બરાબર. ये थोड़ा बताए, फ्रेश ने फ्रेश उपयोग એટલે આ લોભ્ય હોય, વાત સમજે ને. હવે લોભિયાને આપણે બીજી રીતે લઈએ, કીડીનો દાખલો લઈએ તો કીડીને ગળ્યું ગમે કે ના ગમે, સ્વીટ ગમે કે ના ગમે. તો હવે કીડી એ તમારે એ સ્વીટ હોય ત્યાં આગળ જાય, એ સ્વીટ ભોગવતી નથી, ભેગું કરે છે. ભેગું કરે એટલે આમ થાય કે આ દિવાળીમાં આવે એટલે બધા પિકનિક બનાવે, પણ એ પહેલા તો બીજા એને બધું સાફ, ઉંદેડો એને બધું સાફ કરી નાખે તમારું. એટલે જગતમાં સંગ્રહ કરશો તો કોઈ ખાનારો મળી આવશે, એટલે આ તમારે કીડીએ સંગ્રહ કર્યો તો ઉંદેડો એને બધું ખાઈ ગયો તમારું. तो ये फ्रेश ने फ्रेश उपयोग करो, ये कैसे करने का? ये तो એટલે લક્ષ્મી જેવી આવે છે એવી જવી જોઈએ. अच्छा, લક્ષ્મી આવી જ એટલે જેમ પેલું એક વેન્ટિલેટર હોય તો તમારે પવન આવે પણ પવન જાય નહીં તો પવનનો અનુભવ ના થાય. मतलब अगर लक्ष्मी आती है तो उसको थोड़ा अच्छे काम पे खर्च करना. હા, એટલે ખર્ચ એટલે એને જવા દેવી પડે, એને પકડી રાખો તો પછી તમારે એ લોભ્ય થઈ ગયો. मतलब किसी को मदद की जरूरत है, उसको देने का, ऐसा तो वो फ्रेश रहेगी, वो लक्ष्मी फ्रेश रहेगी. लक्ष्मी कब आती है, वो उसको जाने दो तब आएगी, उसको एंट्री दो और एग्जिट नहीं दो तो लक्ष्मी चली जाएगी. लोभियों ने बे गुरु एक दुतारों ने बीजो खोट, वो आप बता रहे थे दुतारों का, और बीजो खोट आवे तो लक्ष्मी की गांठ सड़सड़ा तोड़ी नाखे. जो खोट मतलब वो जो है, मतलब उसकी वृत्ति जो है खत्म हो जाती है, कहना चाहिए. हाँ, वो कितना साम दाम दंड भेद लगा के उसने पैसा भेगा किया है, लेकिन कहीं ना कहीं वो बिजनेस में खोट जाती है तो फिर वो लोभ टूट जाता है. अच्छा, और दोनों में से जो है कौन सा ज्यादा जो इफेक्टिव है, दुतारों वाला की खोट वाला? ज्यादा तो क्या होता है कि धुतारा है ना, उससे वो लोभ टूटता है. ज्यादा उससे टूटता है, उसको बहुत ज्यादा जो धक्का लगेगा. हाँ, धक्का लगेगा, वो पूरा सब साफ कर देगा ना, पैसा सब पूरा साफ कर देगा. लोभ नो अर्थ शो बीजा नो पड़ावी लेवो. हाँ, ये तो समझ में आ रहा. मतलब दूसरा का मतलब वो ये तो कपट में आता है ना, बीजा नो पड़ावी लेवो. हाँ, तो ये लोभ यानी कपट ही आता है ना. लोभ और माया वो स्त्री के परमाणु है, तो कपट ही है. अच्छा, कपट दूसरे शब्द में कपट बोला जाता है, लोभ को कपट बोला जाता है. अच्छा, लोभ और कपट मतलब अलग अलग नहीं है? अलग अलग है, लेकिन थोड़ा वो हायर लेवल शब्द है कपट, और लोभ ये थोड़ा ऐसा है. अच्छा, वो साथ साथ में होते हैं? हाँ, पर्यायवाची शब्द है. ऐसा है तो लोभ बोला जाता है, ऐसा है तो कपट बोला जाता है. वो साथ साथ रहते हैं जो है, लोभ और कपट. हाँ, साथ रहते हैं. अच्छा, लोभ होता है तो वो कपट करेगा, और कपट से फिर उसका लोभ का पोषण करेगा. अच्छा, ऐसा. જેની પાસે ક્રોધ છે એ ક્રોધના તાપથી સામાને વશ કરવા જાય છે, અને જેની પાસે ક્રોધ નથી
એ શીલ નામના ચરિત્રથી બધાને વશ કરી શકે છે, जानवर पण એનાથી વશ થાય। ये जो शील है इसके बारे में थोड़ा सा हाँ। बताएं। સીલ એટલે કેવું છે કે 100% પ્યોર, તમારે प्योरिटी। એટલે સીલવાન પુરુષ હોય तो वो अपने वो सांप होता है, नाग होता है, जहरीला जहरीला नाग होता है। एक कुआ में भर के जहरीला नाग है, लेकिन एक सिलवाल को कुएं में डालो ने तो वो सांप है, वो जो नाग है वो सिलवान पुरुषों को स्पर्श नहीं करेगा, वो उसको स्पेस देंगे, जगह देंगे, अच्छा, लेकिन वो काटेगा नहीं उसको, सिलवान को। शीलवान मतलब वो क्रोधमान माया लोग उसमें कम है ना, जो नहीं, कम नहीं, पूरा चला गया, क्रोधमान मालोक चला गया, रागद्वेष चला गया, अज्ञान चला गया। अच्छा, और वो जो है उसका चरित्र भी जो है अच्छा होना वो चाहिए। चरित्र है तो वो जहरीले नाग के कुएं में डालो ने तो जहरीला नाग उसको स्पेस देगा, उसको डंक नहीं मारेगा। उसमें विषय विकार भी नहीं होना चाहिए ना शील हाँ, में। बिल्कुल नहीं। क्रोधमान मायालोभ राग द्वेष अज्ञान निकल गई, वो सिलवान पुरुष बोला जाता है। विषय विकार भी नहीं होता ना। अविषय विकारी तीर्थंकर जैसे हो गए, जिनेश्वर जैसे हो गए। अच्छा, और फिर है પ્રતિકૂળતામાં કશાય થાય છે અને અનુકૂળતામાં બહુ કશાય થાય છે, પણ અનુકૂળના કશાયો ઠંડા હોય એ રાગ કશાય છે, એમાં લોભ ને કપટ હોય। अब ये जो मतलब ये ठंडा गरम जो कषाय होता है वो थोड़ा बताइए कि ठंडा गरम क्या मतलब होता है। ये प्रतिकूलता में दिक्कतें आती है कि नहीं आती है? हाँ हाँ, दिक्कतें आती है तो फिर वो अब इमोशनल हो जाते कि नहीं हो जाते हैं? हाँ हाँ, समझ में? इमोशनल यानी वो गर्म कसा है, मतलब गरम गरम की उसको गरम क्यों बोलते हैं, मतलब उसमें वो गर्मी पैदा होती है वो जो है। हाँ, वो क्रोध खड़ा होता है तो क्रोध मान होता है, प्रतिकूलता आती है तो क्रोध आएगा कि नहीं आएगा। अच्छा, उसमें उसमें जो है मतलब वैसे टेम्परेचर वाइज भी जो है गर्मी होती है पैदा होती है। वो गर्मी नहीं होती है, उसको जलन होती है। अच्छा, अंदर से जलन जैसे होती है। जलन होती है, जलन होती है। और मान कसा है वो जलन कराता है, क्रोध कसा है उसको जलन कराता है। अच्छा, वो जलता है, बाहर दिखेगा नहीं लेकिन बहुत जलता है। मतलब उसमें हलचल ज्यादा होनी शुरू हो जाती है जो। हाँ, वो दिखेगी नहीं, हलचल दिखेगी नहीं आपको। हाँ, अंदर हो गया लेकिन अंदर जला हुआ है, अंदर हलचल होगी, जलन होगी, जला हुआ है। अब संस्कारी है तो सामने नहीं बोलेगा। जैसे कहीं भी जाओ और आपको मान कसा है, वो आपको मान नहीं मिलेगा तो क्या होगा? ये जलेगी आप, जलेगा। और भीतर क्या होगा, अभी इसके कोई भी फंक्शन में नहीं जाना है। समझ में आने? આત્મા અને નિશ્ચેતન ચેતન એ બેનો સાંધો કષાય છે, અમે આ કષાયને નિર્મૂલ કરી નાખીએ છે। ये जो है मतलब ये बताइए कि इसमें बेनो सांतो कषाय છે, ये क्या बताना चाह रहे? आत्मा અને નિશ્ચેતન ચેતન એ બેનો સાંધો કસાય છે, અમે આ કસાયને નિર્મૂળ કરી નાખીએ છીએ। એટલે वो जड़ और चेतन है ने, वो नदी का आने से तीसरा गुण खड़ा हो जाता है, वो कसाय बोला जाता है। अच्छा अच्छा, इसको वो तीसरा जो आ जाता है, अच्छा ये बता। उसको कसाय बोला जाता है। કષાયો દબાવ્યાથી જાય એમ નથી, એ જ્ઞાનથી જાય। ये समझ में आता है, लेकिन थोड़ा सा और खुलासा करें। तो कि एक क्रोधमान मायालोभ राग द्वेष जो है उसको कसाय बोलते हैं। अब ज्ञान यानी क्या है? कि ज्ञान यानी क्रिया नहीं है, ज्ञान यानी प्रकाश है। अब प्रकाश में ऐसी चीज देखेगा तो कसाय होगा? नहीं होगा, नहीं होगा। क्रोधमान मायालोभ नहीं होगा, राग द्वेष नहीं होगा। उसको दबाने से मतलब वो क्या क्या अर्थ है, किस तरह से दबाते ये अहंकार से दबा देते ना। कहीं भी है तो मेरे को कुछ नहीं हुआ, मेरे को कुछ नहीं हुआ, होता है लेकिन कुछ नहीं, कुछ नहीं हुआ, हमको कुछ नहीं, हमको कुछ नहीं। अच्छा, तो दबाते हैं। अब ज्ञान से बस में आपको ऐसी चीज दिखेगा तो कसाय खड़ा नहीं होगा। अज्ञानता चले जाएगी तो कषाय चला जाएगा। हाँ, अज्ञानता निकल जाएगी तो कसाय चला जाएगा।
कषायનો અભાવ એ જ આનંદ છે मतलब वो आनंद मतलब ये आत्मा का आनंद की बात हाँ, कर रहे हैं। कसाय निकल गया तो कसाय का अभाव वही आनंद है, वही सच्चिदानंद स्वरूप है। સંસાર વૃક્ષના મૂળિયો કષાય છે કર્મેન્દ્રિયો કે જ્ઞાનેન્દ્રિયો એ મુખ્ય મૂલ્યો નથી કષાયોનો મૂલ્યો જ બધું પાણી પી જાય मतलब पानी पी कषायનો મૂલ્યો જ બધું પાણી પી જાય मतलब ये क्या बता रहे તો કે આ કસાય છે વાંચો ને તે કસાય તમારે આ કઈ બી હોય એટલે અજ્ઞાન છે એટલે જે કઈ પણ બધું અંદર આવે એ બધું કસાય બધું લઈ લે તમારે બધું શું એટલે પછી આ 5 જ્ઞાનેન્દ્રિય 5 કર્મેન્દ્રિય મૂળ મૂળિયા નથી તમારે मतलब कि क्या क्या अंदर ले लेते हैं जो आपने बताया ये संसार वृक्ष का मूळिया कसा है हाँ, हाँ, कर्मेंद्रिय के ज्ञानेन्द्रिय के मुख्य मूळिया नहीं है कसायोના મૂળિયા જ બધું પાણી પી જાય છે એટલે આ ક્રોધમાન માયેલો એટલે જે બી હોય બધું લઈ જ લે તમારે શોષી જ લે તમારે જેમ બાળક જન્મવાનું હોય તો મા બાપ જે કઈ પણ ખાય એ બધું બધું બાળક લઈ લે તમારે मतलब वो मतलब कोई एग्जांपल दीजिए ना किस तरह से वो ले लेते हैं जो है अपना शायद वीडियो पानी पीता है जो बताया तो कि कसाय यानी क्या है तो कि क्रोधमान माયેલો को कसाय बोला जाता है हाँ जी हाँ जी तो आप अपने स्वरूप में नहीं है क्रोध के आधार से चलता है मान के आधार चलता है माया के आधार से चलता है आप देखो आप अपने आप चलते कि क्रोध चलाता है आपको क्रोध चलाता है अपने अपने आप चलते कि मान आपको चलाता है अच्छा वैसे। माया चलाता है लोभ चलाता है आप अपने आप नहीं चलते हैं मतलब उसमें उसमें जो है वो जो सुख एक तो सुख नहीं रहेगा कचाय के तो समय जो सुख है नहीं होगा सुख नहीं होगा और दूसरा जो है जो उसमें कोई कार्य भी नहीं सही से होगा हाँ कार्य कह के ये आप जो है वो क्रोधमान मायालोभ में एक्टिव हो गए हाँ, जो आत्मा है क्रोधमान मायालोभ में एक्टिव हो गया जब अज्ञान चला जाएगा कि भाई रिलेटिव पर से मैं कसे जी हो भाई रियल पर से मैं शुद्ध आत्मा तो कसाई चला जाएगा वो संसार भी सही से नहीं चलेगा कषाय में फिर संसार वृक्ष जो मूल खलास कर दिया दादा ने जो संसार का जो मूल था वो उसके भीतर दवा डाल दी तो दिखने में वृक्ष है लेकिन वो 5-25 साल में अपने आप गिर जाएगा कषाय होता है तो वो संसार के कार्य भी सही से अच्छे से चलते नहीं है ना नहीं चलते कसाई के हिसाब से नहीं चलते 4 गति और 84 लाख योनि का बंद पड़ता है જ્યાં કષાય ઉત્પન્ન થાય ત્યાં આત્મા બહુ છેટો હોય हाँ, मतलब वो जो है मतलब आत्मा बहुत छेटो है मतलब कि सुख नहीं मिलेगा आत्मा का आत्मा का भाग नहीं होगा ना वो आत्मा का जो आनंद है सच्चिदानंद स्वरूप है वो सुख उसको नहीं मिलेगा अच्छा फिर है निर्गंध क्यारे थाय कषायोથી रहित थाय ત્યારે कषायो एज ग्रंथि છે बराबर ये जो है कषायो एज ग्रंथि છે ये એટલે આ કસાયને ટૂંકમાં કીધું છે કસાયને વિગતમાં જુઓ તો क्रोध मान माया लोभ उसको एक शब्द में बोल रहा है तो कसा है और विगत में जाने जाओ तो क्रोध वो ग्रंथि है मान वो ग्रंथि है माया वो ग्रंथि है लोभ और ग्रंथि है ये ग्रंथि मतलब कि वो जो है एक लेयर नहीं होता है एक पड़ नहीं होता है ज्यादा पड़ होता है अनंत पड़ होता है अनंत पड़ होता है हाँ तो वो इकट्ठा होते रहते हैं कषाय इकट्ठा वो डुंगली की माफे ओनियन के माफे होता है एक पल निकलता है दूसरा फिर निकलेगा वो अच्छा तो वो इकट्ठे होते रहते हैं ये बताना चाह रहे हैं हाँ एक ग्रंथि यानी डुंगली की माफिक हो गया और जो निर्ग्रंथ किसको बोलेंगे जो है क्रोधमान मतलब चला जावे ग्रंथि से परे हो गए अच्छा और इसमें अभिप्राय भी चले जाते हैं साथ में जब जो है निर्ग्रंथ होते हैं तो क्या बोलते हैं अभिप्राय जो है किसी के बारे में अभिप्राय रखना ये ग्रंथि निकल गई तो फिर अभिप्राय भी चला गया नौद भी चली गई अच्छा ग्रंथि निकल गई यानी अभिप्राय भी चला गया नौद भी निकल गया नौद भी निकल केवल ज्ञेय ज्ञाता और दृश्य दृष्टा का संबंध खुला हो जाता है अच्छा જ્યાં કષાયો છે ત્યાં સંકિત નથી ને સંકિત છે ત્યાં કષાય નથી
मतलब ये जो संकित मतलब राइट बिलीफ को बोलते हैं ना हाँ, संकित। संकित यानी राइट बिलीफ। तो राइट बिलीफ रहेगी तो फिर जो है अज्ञानता नहीं रहेगी और कषाय भी नहीं रहेगी, नहीं ऐसा रहेगा, राइट बिलीफ हो गया तो कषाय नहीं रहेगा। કષાયનું નિવારણ એનું નામ મોક્ષ. પહેલું કષાયનું નિર્વાણ થાય પછી 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 પહેલું પેલું એટલે મોક્ષ, પેલું પછી પેલું મોક્ષ. કસાય નું એટલે ક્રોધમાન માં એટલે તમારે મરી જાય, તમારે વિલય થઈ જાય, નિર્વાણ એટલે વિલય થઈ જાય। निवारण मतलब क्या उसका जो है, मतलब क्या उसका नाश की निवारण मतलब क्या? ये क्या है कि जैसे इलेक्ट्रिसिटी को स्पर्श करते हैं तो करंट लगता है कि नहीं लगता है? हाँ हाँ। अब स्लीपर और लकड़ी का उपयोग करेगा तो करंट लगेगा नहीं। ये निवारण हो गया। अच्छा अच्छा अच्छा। बाहर तो उसका अस्तित्व है, करंट लगना वो अस्तित्व है। अच्छा। लेकिन उसके कारण कार्य में जो उसके मारण और वारण और तारण निवारण कर दिया। अच्छा, वारण आप जो बोलते हैं निवारण और वारण मतलब क्या जो है होता है वारण? और ये विगत में मेरे को मालूम नहीं है, लेकिन वो कारण कार्य में जाते हैं उसका वो फिर मारण है, वारण है, तारण और निवारण वो आता है ऐसे। अच्छा। तो उसके कारण कार्य में जाते हैं तो उस हिसाब से फिर उसका मारण है, वारण है, तारण और निवारण हो जाता है, तो फिर एक निर्वाण हो जाता है। उसको निर्वाण यानी कसाय निर्मूल हो गया, उसको हिंसक भाव नहीं आता है। कसाई को मारना है, कसाई को मैंने मार दिया ऐसा शब्द नहीं बोल सकते, निवारण बोल सकते हैं, निर्वाण बोल सकते हैं, तो फिर आप एब्सोल्यूट हो सकते हैं। આત્માનું આપને ના કરવા દે એ બધા આપના વિરોધી કષાયો તેમને આપનો ગાંઠીએ નહીં। ભલે ये जो कषाय होते हैं वो आत्माનું आपने આપણને ના કરવા દે। हाँ। એટલે આ બધા આપણા વિરોધી કોણ છે? કસાયો તે આપણને ગાંઠીએ નહીં। એટલે આત્મા આપણે થયા તો પછી આ કસાયોને ગાંઠીએ નહીં। એટલે તું જુદો છે ને હું જુદો છે, તારું સ્વરૂપ જુદું છે, મારું સ્વરૂપ જુદું છે, વાત ને। तो वो जो क्रोध मान माया होता है वो आत्मा भान नहीं होने देता, ऐसा बोलना चाह रहे हैं? हाँ, ऐसा बोलना चाहते हैं। જે છે તે દેખાતું નથી ને જે નથી તે દેખાય છે તેનું નામ મોહ। बराबर। ये जो है मतलब कि वो जो असली असल में वो चीज होता है वो मतलब जैसे आप बताते हैं रिलेटिव को वो होता है तो रिलेटिव को ही रियल मानता है, ऐसा ऐसा। हाँ, ये कश्यप जी को रियल माना तो मोह हो गया, और रिलेटिव पॉइंट से कश्यप जी है तो मोह निकल गया। अच्छा, ये लास्ट है। संसार में कोई पण जातना दुख छे ते बधानु कारण मोह छे। हाँ, एज इट इज दिखता नहीं आपको, इस हिसाब से दुख है। अच्छा, वो मतलब जो रिलेटिव को रियल मानता है तो उसी में जो है वो उसके कारण वो फिर दुखी हो जाता है। हाँ, उससे दुखी होता है। अच्छा, उसको क्योंकि असल सुख जो है वो रिलेटिव में है ही नहीं, जो है नहीं, है ही नहीं, वो तो आरोपित है। अच्छा, ऐसा आरोप किया है, दरअसल है नहीं। धन्यवाद। जय सच्ची। जय सच्ची। જય સચ્ચિદાનંદ કૃષ્ણજી। હસમુખભાઈ અનમ્યુટ કરજો સાહેબ। જય સચ્ચિદાનંદ। જય સચ્ચિદાનંદ। जय सच्चिदानंद। નરેશભાઈ સર્વે મહાત્માઓ જય સચ્ચિદાનંદ। જય સચ્ચિદાનંદ। હેમસાનજી, એક એવો પ્રશ્ન છે મારો કે દાદાનું એક વાક્ય છે, નવું કંઈ જ બનતું નથી, જૂનાને હલાવશો નહીં। સંભળાય છે સાહેબ? हाँ, संभळाय છે। હાજી, નવું કંઈ જ બનતું નથી, જૂનાને હલાવશો નહીં। તો નવું કંઈ જ બનતું નથી એ સમજાય છે, પણ જૂનાને હલાવશો નહીં એટલે હલાવવું એટલે મને એવું સમજાય છે કે પ્રકૃતિને સુધારવાનો પ્રયત્ન ન કરવો। બરાબર છે। હા, પ્રકૃતિને સુધારવા પ્રયત્ન ના કરો, એટલે ચોર હતો સાવકાર થવા પ્રયત્ન ના કરો। બરાબર। વાતું ને પણ નવું કઈ બનતું નથી ને જૂનાને હલાવતા નહીં, શું બને છે એને જોયા કરો। જોયા કરો। બરાબર। વાતું ને આ તમને સમજાઈ ગયું, એટલે એક પ્રકારની દ્રષ્ટિ થઈ। બરાબર। એક પ્રકારનો પ્રિન્સિપલ તમને આપ્યો। વાતું ક્યાં સમજાય? એ પ્રિન્સિપલ આપ્યો કે નવું કઈ બનતું નથી, જૂનાને કઈ હલાવતા નહીં, શું બને છે એને જોવો અને જાણો। બરાબર। સુધારવાનું નહીં, સુધારવાનું, ખસેડવાનું નહીં, ખસેડવાનું કશું જ નહીં તમારે।
જોયા જ કરો, જોયા જ કરો, જોયા જ કરો, જોયા જ કરો, જોયા જ કરો. એટલે પેલામાં તો આપણે પ્રયત્ન કરવાનો કોઈ આપણો પુરુષાર્થ છે જ નહીં એની અંદર, કરવાનો કરતા પણ ના છે જ નહીં, પણ એ કરવા પણ લાયા છે એટલે સુધારવા જાય છે એટલે સુધરે છે એટલે માને છે કે હું જ્ઞાન સમજી ગયો. અને ખરેખર ખોટા જ નહીં. સુધરતું નથી એટલે જે જ્ઞાનમાં કાચો છું, આમ છે, તન્મા એકાર થઈ જાય, બીજું થાય, ત્રીજું થાય, એવા બધા વાક્યો આવે. જ્ઞાનમાં હોવા છતાંય પોતાને ખબર નથી પડતી એમાં. કારણ કે જ્ઞાન એટલે ખાલી જોવા જાણવાનો ભાગ જ છે, બીજું કઈ છે જ નહીં. બીજું કઈ છે જ નહીં. બરાબર છે. દર્શન ક્રિયા અને જ્ઞાન ક્રિયા બે જ છે. બરાબર છે. એ દ્રષ્ટિ છે. દર્શન ક્રિયા એક દ્રષ્ટિ છે, જ્ઞાન ક્રિયા એક દ્રષ્ટિ છે તમારે. હમ. એટલે રિલેટિવ વ્યૂ પોઈન્ટ ને રિયલ વ્યૂ પોઈન્ટ તમારે બરાબર. ત્યાં કરવા પણ નથી કાંઈ. હોય નહીં. જગત ની અંદર વ્યવસ્થિત શક્તિ બધું કરે છે તો વ્યવસ્થિત શક્તિ તમે કરતા છો જ નહીં. બરાબર છે. તમને તમારા પદમાં બેસાડી દે તો હું શુદ્ધ આત્મા છું. હમ. હવે શુદ્ધ આત્મા જો હસમુખભાઈ નું કરશે બધું વ્યવસ્થિત શક્તિ, બરાબર છે. તોડફોડ એ કરશે ને સપ્લાય પણ એ કરશે. બરાબર. હમ. એમને સુખ જોતું હોય તો એ સુખ વ્યવસ્થિત શક્તિ જ આપશે, બરાબર. અને દુઃખ નામના કર્મ બંધ પાડ્યા તો વ્યવસ્થિત શક્તિ તમને દુઃખ આપશે. સુખ અને દુઃખ બેઉ એ જ આપે છે. બરાબર. એટલે તમારે સુખ માટે કઈ કરવાનું નહીં, દુઃખ માટે કઈ નહીં કરવાનું, જોયા જ કરવાનું રહે તમારું. બરાબર છે. એટલે નવ કઈ બનતું નથી, જૂનાને હલાવતા નહીં, શું બને છે એને જુઓ અને જાણો. બહુ સરસ વાક્ય છે. ત્રણ વાક્યોમાં બહુ મોટી વાત કરી દીધી છે. વાત સમજાય. એટલે આખો પ્રિન્સિપલ આપી દીધો છે એની અંદર, આખો પ્રિન્સિપલ આખો પ્રિન્સિપલ. આ એક જ વાક્ય પકડી જાય તો તમારું મનુષ્ય જીવન સાર્થક થઈ જાય. વાહ વાહ, બહુ સરસ, બહુ સરસ. પણ તેમ છતાંય જીવનમાં બધું તમને ન ગમે એવું બધું બહુ જ આવે છે, જેમાં તમે ચલિત થઈ જાઓ છો. થઈ જાય છે. આ બરાબર છે. ये क्या हुआ, ये क्या हुआ, ये क्या हुआ. વાત કેના સમજાય. હજી આવું કેમ થાય છે? હજી આવું કેમ? આજે આવું કેમ થાય છે, પ્રશ્ન થઈ જાય, આશ્ચર્ય થઈ જાય, અટકી જાઓ. અટકી જાઓ. આ તો એને એટલે તમે અટકી ના જાઓ, પ્રશ્ન ના થાય, આશ્ચર્ય ના થાય, એના માટે કીધું કે કઈ નવું કઈ થવાનું નથી, જૂનાને હલાવતા નહીં, શું બને છે એને જોજો, જાણજો. બહુ મોટી વાત કરી દીધી છે. એને સુધારવું, બગડવું, ખસેડવું, નહીં ખસેડવું, એવા કશા ભાગમાં નહીં. સિનેમા જોતા હોય એ રીતે જોયા જ કરો, જોયા જ કરો, જોયા જ કરો. એની સાથે કમ્પેર કરીએ તોય ખબર પડી જાય કે જૂનું હલાવશો નહીં, નવું કાંઈ બનતું નથી. સિનેમામાંથી ખબર પડી જાય. આખું આ કેવું છે, રેકોર્ડેડ છે, લાઈવ નથી. હસમુખભાઈ નો જન્મ થી અંત સુધીનો વ્યવહાર બધો રેકોર્ડેડ છે, લાઈવ નથી. લાઈવ નથી, રેકોર્ડેડ છે. આ સમજાય. હવે રેકોર્ડેડ છે એમાં કેટલા ફેરફાર થાય? ના થાય, કશું જ ના. કશું ના થાય. પણ ખબર પડે તમને જ્ઞાનના આધારે કે આ જયમેશભાઈ આવા હતા, જયમેશભાઈ આવા હતા, એમની વાણી આવી હતી, એમનો વ્યવહાર આવો હતો, એમનું મન આવું હતું. આ સમજાય કે ના સમજાય? આ સમજાય ને. અને એના આધારે આ 4 ગતિને 84 લાખ પેની ભટકવાનું થયું. આ સમજાય કે ના સમજાય? એના આધારે ક્રોધમાનમાં એ લોકો ઉભા થયા, એના આધારે લોકોની જોડે દગો ફટકો કર્યો, વિશ્વાસઘાત કર્યો. આ સમજાય ને. એના આધારે હિંસા કરી, ચોરી કરી, જુઠ્ઠું બોલ્યા, પરિગ્રહ કર્યો. વાત સમજાય કે ના સમજાય? ધોકાધારી કરી, વિશ્વાસઘાત કર્યો. આ બધી વસ્તુ દેખાય એને પોતાની. શું બન્યું એ જોવા મળે. આ શું બન્યું એ બધું જોવા મળે. કારણ કે પોતાનો સ્વભાવ છે, પોતાનો સ્વભાવ છે આખી બધી. એટલે એ આખી એને બધી વસ્તુ ખબર પડે. એટલે આ દાદાનું અંતિમ સમયનું વાક્ય છે, છેલ્લા 8 મહિના, 12 મહિના, 1.5 મહિના દરમિયાનનું છે, 1.5 વર્ષ દરમિયાનનું છે. અમે બધા ચીમનભાઈ પેડોરોના ત્યાં પેડોરો વાળા છે ત્યાં આગળ બેઠા હતા, આપતા પુત્રો. એમાં કાંતિભાઈને ઉદ્દેશીને બોલ્યા હતા કે કાંતિ, નવું કઈ થવાનું નથી, જૂનાને હલાવતા નહીં, શું બને છે એને જોજો, જાણ. બહુ મોટો આખો સિદ્ધાંત આપી દીધો. સિદ્ધાંત આપી દીધો. હવે તેમ છતાં દેખી અમુક તો બનવાનું જ છે, જે કલ્પનામાં ના આવે એવું બનવાનું છે. ત્યારે પ્રશ્ન ઉભો ના થાય તમારે, કારણ કે આ વાક્ય દાદાએ કીધું છે એટલે તરત જ ત્યાં આગળ એ હાજર થશે. બહુ મોટું કામ થઈ જાય આ વાક્ય પછી. એવી રીતે આશ્ચર્ય પણ ના થાય, એવી રીતે અટકી પણ ના જાય. હવે તેમ છતાં પરમાણુ એવા લાયા છે, હું કાંતિભાઈ છું, હું જયમેશ છું, હું હસમુખભાઈ છું, એટલે એને પ્રશ્ન થશે, આશ્ચર્ય થશે, અટકી જશે. આ શું થઈ ગયું, આ શું થઈ ગયું. હવે જેવી રીતે એની આત્મીયતા છે એટલે એ તેને વાત કરશે કે આ બરાબર નથી, તમે આમ બરાબર કરો, આમ કરો, આમ કરો, તમે કેમ આમ કરો છો, એવું બધું સલાહ સૂચન આપવાનું થશે, બધું થશે, બધી વસ્તુ. પણ આ વાક્ય એને ધીમે ધીમે કરતા કરતા એ બધા જે એક્સ્ટ્રા વ્યવહાર થાય, જે એક્સ્ટ્રા વ્યવહારમાંથી ધીમે ધીમે એને બહાર કાઢી નાખશે. અને સ્થિરતા આવશે, સ્થિરતા ઉભી કરશે. 6 મહિના, 12 મહિના, 2 વર્ષ આવું રહેશે.
એકબીજાને સમજાવવા જશે, એકબીજાને કન્વિન્સ કરવા જશે, પણ પછી છેલ્લે પેલું પ્રિન્સિપલ યાદ આવશે કે નવું કાંઈ બનવાનું નથી, જૂનાને હલાવતા નહીં, શું બને છે એને જુઓ. કારણ કે દરેકના કર્મો ઉભા રાખીને જ્ઞાન આપ્યું છે. આટલું છે, બરાબર છે. કર્મ ઉભા દરેકના કર્મોની હિજરા કરીને આપ્યું નથી, એટલે એ કર્મ તો વિચિત્ર જ આવશે. આવશે જ, આવશે જ. અને આમ થાય કે હાલું આ દાદાનું જ્ઞાન છે, એડજસ્ટ એવરીવેર, બન્યું તેને ભોગવ્યાની ભૂલ, અથડામણ ટાળો, ડોન્ટ સી લો, પ્લીઝ સેટલ. અસમે આ રિલેટિવ છે, આ રિયલ છે, જગતની અંદર વ્યવસ્થિત શક્તિ કરતા છે. આ ઉતાવળ શું કરો છો જગત કલ્યાણની? બીજી ત્રીજી તો અલગ પાડો છો, જુદું પાડો છો, કે આ તે બધું શું છે? પણ ભરેલો માલ તો એ આવવાનો છે. આવવાનો જ છે. વાહ, વાહ. તરત જ દાદા જાય એટલે તરત જુદું પાડવાનો ભાગ બને જ, પણ ત્યારે પ્રશ્ન થઈ જાય, આશ્ચર્ય થઈ જાય, અટકી જાય. વાત સમજે કે ના સમજાય? પણ ત્યાં ખબર પડે કે ભાઈ આ તો બધાનો માલ ઉભો રાખીને જ આપેલું છે. એટલે અત્યારે એનો ઉદય આવે છે, જુદું પાડતો નથી, એ ભેગું જ કરે છે. ભ્રાંતિથી લાગે કે જુદું પાડે છે, પણ એ ભેગું જ કરે છે. કારણ કે કર્મની નિદ્રા થશે, કર્મની નિદ્રા થશે. વાત સમજાય કે ના સમજાય? એ કર્મની નિદ્રાનો ઉપયોગ સાથે નિદ્રા થશે, એટલે પછી ભેગું થશે કે છૂટું પડશે? છૂટું પડશે. વાહ, પણ વાહ. આ તમને છૂટું લાગે છે, પણ એ ભેગું થવાની પ્રક્રિયા છે. વાહ, અને વાહ. દેખીતું ભેગું લાગે છે, પણ એ છૂટું પડવાની પ્રક્રિયા છે. વાહ, વાહ. બહુ સરસ, બહુ સરસ, બહુ સરસ. વાત અદ્ભુત, સમજાય કે ના અદ્ભુત. સમજાય? એટલે આ રીતે જોવાનું રહે. દેખી રીતે જુદું પડ્યું એવું લાગે તમારે, પણ એ ભેગું થાય છે. ભેગું થાય છે. વાહ, વાહ. વાત સમજાય ને? અને પેલું ભેગું લાગે, પણ એ છૂટું પડવાની પ્રક્રિયા છે. છૂટું પડવાની પ્રક્રિયા. વાત સમજાય? બહુ સરસ, બહુ સરસ. એટલે આખી દ્રષ્ટિ આપણી રિલેટિવ રિયલ રિપોર્ટ આપી દીધો ને, એટલે દેખીતું છૂટું પડે છે, પણ તેમ છતાં એને રિલેટિવ દ્રષ્ટિ આપી દીધું, એટલે છે નહીં. છે. રિલેટિવ એટલે ખરેખર નહીં. એટલે ખરેખર. વાત સમજાય? એટલે આ છૂટું પડતી નથી, આ ભેગું થઈ રહ્યું પ્રક્રિયા છે. ભેગું પણ થઈ રહ્યું છે. આ તમારે એના બધા કર્મો ઉભા રાખેલા છે, એટલે અત્યારે ઉદયમાં આવ્યા છે. પણ અંદર એનું જુદું છે, અંદર જુદું છે. વાહ, અને વાહ. બહાર જુદું પાડે છે. બહાર છૂટું પડે. હા. વાત સમજાય કે ના સમજાય? બહુ મોટી પ્રોસેસ થાય છે. બહુ મોટી બહુ process. મોટી પ્રોસેસ છે. એટલે ક્યાંય આશ્ચર્ય નહીં થાય, પ્રશ્ન નહીં થાય, અટકવાનો ભાગ નહીં બને તો. અને જે કોઈના હાથમાં નથી, અને જે રિલેટિવ છે, એ ક્યારે અભેદ થઈ જ ના શકે. થઈ જ ના શકે. બરાબર છે. એ રિલેટિવ તો એ જે જુદું પાડે છે, ભેગું કરે છે, ભેગું કરે છે, જુદું પાડે છે, એ તમને સ્વભાવમાં જ લાવે છે. એને અભેદતા કહેવાય. બીજી વસ્તુને વાહ, અભેદતા વાહ. ના એને જ કહેવાય. અભેદતા કહેવાય. અને બીજી કોઈ અભેદતા કરવા જેવી જરૂર નથી. જરૂરી નથી. બીજી અભેદતા થઈ શકે નહીં. થઈ શકે નહીં તમારે. વાત સમજાય ને? કારણ કે બધા જીવ કર્મવશ છે, કર્મવશ છે. અને બરાબર. દરેકના કર્મ જુદા છે, દરેકની સ્પેસ છે, દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ અલગ છે. એ અલગ જ રહેવાનું, ક્યારેય થવાનું નહીં. અભેદતા ક્યાં થાય છે? એ દ્રષ્ટિમાં આવી જવું. સમજાય? હવે એવું પુણ્ય હોય, ધારો કે એક સાથે 24 તીર્થંકર જન્મતા નથી. નહીં. જો એક સાથે 24 તીર્થંકર જન્મશે, તો દરેકના ઋણાનું બન અલગ છે, તો એ રીતે તમને ભેદ લાગશે. ભેદ લાગશે. બરાબર છે. આ શું? પણ એક જ સમયમાં એક જ તીર્થંકર હોય. વાહ, વાહ. સાચું ને કે ના સમજાય? પછી તીર્થંકર નો કાળ પૂરો થાય, નિર્વાણ પામે, એટલે પછી બીજા તીર્થંકર નો યોગ આવે. બરાબર છે. આ બધી કુદરતી રચના છે, બધી વસ્તુ. ભેદ દેખાતો હોવા છતાં અભેદ તરફ લઈ જાય. આ એનો ઉપયોગ હોય એટલે એ કર્મની નિદ્રા કરે છે. એ કર્મની નિદ્રા કરે છે. વાત સમજે કે ના સમજાય? પણ જેનો ઉપયોગ ના હોય, દ્રષ્ટિ ઉપર ઉપયોગ ના હોય, તો એને જુદું લાગે કે આ જુદું પડી ગયું, આમ થઈ ગયું, તેમ થઈ ગયું, આ ના હોવું જોઈએ. વાત સમજે કે ના સમજાય? દ્રષ્ટિ ઉપરનો ઉપયોગ હોવો જોઈએ. બરાબર. એટલે એ રીતે આખી આ બધી વસ્તુ છે. વચ્ચે જરા ઇન્ટરપ્ટ કરું સાહેબ? હા, બોલો. હાજી. એટલે તમને વાંધો નહીં તો હસુભાઈ. હાજી. સાહેબ, આ તમે કીધું ને કે એક સમયમાં એક જ તીર્થંકર હોય, હા, તો હમણાં જે 20 વિહરમાન તીર્થંકર સાહેબો છે, હા, એ એક સમયમાં ન કહેવાય સાહેબ? તો કે મહાવિદ્ય ક્ષેત્ર છે, પણ એ મહાવિદ્ય ક્ષેત્રમાં અલગ અલગ ક્ષેત્રમાં છે. ઓકે, અલગ અલગ ક્ષેત્રમાં છે તમારે. બરાબર. એટલે 5 ભરત ક્ષેત્ર, 5 હેરાયુદ્ધ ક્ષેત્ર, 5 મહાયુદ્ધ ક્ષેત્ર, પણ એક જ ક્ષેત્રમાં 5 તીર્થંકર, 20 તીર્થંકર ના હોય. ઓકે. આપણે જયમેશાનંદજી, હા, એ તો થોડું પૂરક આ પૂરક બોલો બોલો. રૂલ એવો છે, એક વિજય માં એક તીર્થંકર ભગવાન હોય,
ભરત ક્ષેત્ર, ઐરાવત ક્ષેત્ર એ એક વિજયની સાઈઝના છે, ત્યારે મહાવિદ્ય ક્ષેત્ર 32 વિજયનું સાઈઝનું છે. એટલે એટ અ ટાઈમ એક મહાવિદ્ય ક્ષેત્રમાં 32 તીર્થંકર ભગવાન હોઈ શકે છે. એટલે એ રીતે જ્યારે બધા જ ક્ષેત્રમાં બધા જ વિજયમાં તીર્થંકર ભગવાન હોય એને ઉત્કૃષ્ટ કાળ કહે છે. 170 તીર્થંકર ભગવાન હોય આખા બ્રહ્માંડમાં, 5 ભરત ક્ષેત્રમાં, 5 મહાવિદ્ય, 5 ઐરાવત ક્ષેત્રમાં એટલે 10, 32 એક મહાવિદ્ય ક્ષેત્રમાં 32 એટલે ગુણ્યા 5 એટલે 160 પ્લસ 10 170. એટલે આ રૂલ છે. અને જે આ 20 વેરમાં તીર્થંકર ભગવાન મહાવિદ્ય ક્ષેત્રમાં છે એ કોઈ પણ મહાવિદ્ય ક્ષેત્રમાં બધું મળીને 5 તીર્થંકર ભગવાન હોય, 4 તીર્થંકર ભગવાન હોય. 4 મહાવિદ્ય ક્ષેત્રમાં 1, બીજા 4 એટલે 4 into 5 20. ખ્યાલ આવ્યો? ઓકે સર, જય સચ્ચિદાનંદ. સોરી. આ જસ્ટ એનું ક્લેરિફિકેશન. નરેશભાઈ પ્રશ્ન પૂછું બીજો? હા, પૂછો સાહેબ. હિમેશનજી, એક બીજો પ્રશ્ન એવો છે મારો કે જોયું એટલે ઉપાય એની મેળે થઈ જશે બટ નેચરલ. આવી એક વાત છે આપની. આ છે જોયું એટલે ઉપાય એની મેળે થઈ જશે બટ નેચરલ. તો આની પાછળનું સાયન્સ મારે સમજવું છે કે જોયું એટલે ઉપાય એની મેળે જ થઈ જશે. મને એવું સમજાય છે કે જોયું એટલે ડખા વગરનું અસ્તિત્વ આવશે ભવિષ્યમાં, જોશો એટલે. ના, એટલે આપણે પેલું ક્રિયામાં લાવવાનું, વર્તનમાં લાવવાની વાત કરે છે ને, હાજી હાજી. એટલે એ તમારું જોવું એટલે તમારું દર્શન શુદ્ધિ થાય છે. બરાબર. તમારી સમજણ ભૂલ વિનાની થાય છે. તમારી સમજણ ભૂલ વિનાની થાય છે. જેમ અત્યારે આ નરેશભાઈને પ્રશ્ન થયો કે ભાઈ આ મહાવિદ્ય ક્ષેત્રમાં આટલા તીર્થંકર છે તમારે, વાત સમજે ને? તો આ મેં સમજાવ્યું, પછી આ તમારા શાસ્ત્રની રીતે દીપક આનંદજીએ સમજાવ્યું. એટલે આ તમારી સમજણ ભૂલ વિનાની થઈ તમારી. બરાબર. આ શું છે? એટલે પછી એના મેં પછી ક્રિયા થાય, તમારે ઉપાય કરવાની જરૂર ના પડે. હજી અત્યારે પણ આપણે બધું સમજાઈ જાય તેમ છતાં આ તો કરવાનું ને આમ તો કરવાનું ને આમ તો કરવાનું, એટલે એ વાક્ય તમને જે યથાર્થ જ્ઞાન સુધી લઈ નથી જઈ શકતું. નથી લઈ જતું. બરાબર. વાત સમજાય કે ના સમજાય? હવે આ વસ્તુ સમજી જાય કે જોવાનું એટલે એનો મિનિંગ તે જન્મથી અંત સુધી તમે સારા કુળ ગોત્ર મળે પણ જોવાની પ્રક્રિયા જ ચાલુ નથી થઈ. માનવાને મનાવવાની પ્રક્રિયાઓ જ છે. કારણ કે હું હસમુખભાઈ છું, એ માનવાનો ભાગ થયો અને મનાવવાનો ભાગ થયો. એટલે ભાઈ બાય રિલેટિવ પરથી હસમુખભાઈ છે અને બાય રિયલ પરથી શુદ્ધાત્મા છો, તો પછી જોવા જાણવાનો ભાગ થાય તમારે. પણ મારું નામ હસમુખભાઈ ને હું જ હસમુખભાઈ છું. જોવાનું થયું કે માનવા મનાવવાનું થયું? માનવા મનાવવાનું. તમને જોતા કર્યા દાદાએ, છૂટા કર્યા. બરાબર. જોતા કર્યા, છૂટા નહીં, જોતા કર્યા. જોતા કર્યા. બરાબર. વાત ને કેના સમજાય? હવે આપણે જોવું એટલે આપણે આંખથી જો છે જે ના, એ નથી. એ નથી. બરાબર. તમને જે જ્ઞાન આપ્યું, વાત સમજાય ને, અને જે શુદ્ધાત્મા દ્રષ્ટિ આપીને 5 આજ્ઞારૂપી દ્રષ્ટિ આપી છે, એનાથી આખું જોવાનો ભાગ છે. હજી આજે પણ એ 5 આજ્ઞાની દ્રષ્ટિથી જોવાતું નથી, શુદ્ધાત્માની દ્રષ્ટિથી જોવાતું નથી. એટલે તમને પેલું ક્રમિક રીતે આપે છે કે બાય રિલેટિવ પરથી ગુલાબ છે, બાય રિલેટિવ પરથી ગાય છે, બાય રિલેટિવ પરથી ગધેડું છે, બાય રિલેટિવ પરથી શુદ્ધાત્મા છે. વાત સમજાય ને? એવી રીતે જગતની અંદર વ્યવસ્થિત શક્તિ છે તો એ બતાવે છે કે તોડફોડ કરવાનું કામ પણ એનું છે, સપ્લાય કરવાનું કામ પણ એનું છે. એટલે એ રીતે આ તમારી આ સમજણ એ ફિટ કરે છે. એટલે જોવાનો ભાગ થયો, તમારે સમજણ થઈ એટલે પછી એ પ્રમાણેની ક્રિયા થશે. અને આપણે ક્રિયા કરવા જઈએ છીએ ત્યારે એ ક્રિયા ઉડાડે છે કે ભાઈ આ જોવાનું થયું, એટલે પછી એ રીતે ક્રિયા થશે તમારે, એટલે ઉપાય થશે તમારે. પેલા જોવાનું છે ને પછી એનો ઉપાય બટ નેચરલ થાય. બટ નેચરલ થાય એટલે કરવાનું ના આવે તમારું બધું. જેવી દ્રષ્ટિ એવી સૃષ્ટિ બની જાય છે. આપણે આંગળી ચીધીએ છીએ કે આ મારા વાઈફ છે એટલે તમે હસબન્ડ થઈ ગયા. બરાબર. આંગળી ચીધી કે આ મારો છોકરો છે તો ફાધર થઈ ગયા. આવી રીતે છે બધું. બરાબર. તો જો અહીંયા આંગળી ચીધે મારો વાઈફ થઈ ગયો તો હું હસબન્ડ થઈ ગયો, આ છોકરો છે તો ફાધર થઈ ગયો. સેમ અહીંયા પણ એ જ દ્રષ્ટિ છે. વાહ, બોલ સર, બોલ સર.
આ દ્રષ્ટિ તમારી બરાબર કરી આપી એટલે જેવી દ્રષ્ટિ એવી સૃષ્ટિ બની જાય. સૃષ્ટિ થાય બરાબર છે, દ્રષ્ટિ એવી સૃષ્ટિ એટલે કવિરાજે કીધું ને, સમજણ ભૂલ વિનાની થશે તેથી તારો મોક્ષ થશે. મોક્ષ થશે, બરાબર છે. મૂળ વસ્તુ સમજણ ઉપર આવીને પૂરે. સમજણ પર આવીને પૂરે. બહુ સરસ. સમાધાન થયું કે ના થયું? હા, થઈ ગયું. જય સચિદાનંદ. જય શ્રી ભાઈ એક જ મિનિટ એનું રેફરન્સ મળશે? પણ શું શોધીને આપને મૂકીશ. આ છે કારણ કે રેફરન્સ છે ને તો વસ્તુ એટલે ઓથેન્ટિક થઈ જાય એટલા માટે. આ દીપક આણંદજી છે ને, પરેશાની નો સત્સંગ છે, એમાં આ ટાઇટલ આપેલું હા, છે. એમાં છે, બરાબર છે. પરેશાનજીનો સત્સંગ છે. એનું ટાઇટલ છે પરેશાની સત્સંગ છે. હમ, હમ. જોવાથી ઉપાય એના મેતે થઈ જાય તમારે બધું. મારે શું બધા સત્સંગ સાંભળતો હોય ને પછી હું લખી લઉં છું, એટલે રેફરન્સ નથી રહેતો મારી પાસે. પણ હવે લખવાનું રેફરન્સ ના, જોઈએ ને. ના નથી. જય સચિદાનંદ. જય સચિદાનંદ. જય સચ્ચિદાનંદ રસુલભાઈ, જય સચિદાનંદ. સુબીરજી અનપેટજી સાહેબ, જય સચ્ચિદાનંદ. જય સચિદાનંદ, જય કૃષ્ણજી, જય जय सच्चिदानंद, सच्चिदानंद, जय जय पकानंदजी जय અને સર્વ महात्माओं। જય સચ્ચિદાનંદ. जय मैसन जी, आज एक नया तो सीखने को मिला अपने हाँ। कास्तर जी से बात करने के टाइम पे। हम्म, मान और लोभ ये दोनों अपोजिट है, ये तो हाँ। अपने पहले भी काफी चर्चा हुआ था, हम्म, लेकिन लोभ और विषय ये अपोजिट है। तो आज आप अपने दाखला के साथ समझा है तो बराबर। बहुत उतर गया। अभी मेरा क्वेश्चन वो रहा, जैसे बोलते हैं ना मैथमेटिकल में ए बी सी, हाँ। ए और बी का, बी और सी का, अभी ए और सी के मतलब मान और विषय में क्या रिलेशन है? क्या बोलते हैं? जैसा ये मैथमेटिक्स में बोलता है ना ए बी हाँ। सी, ए, हाँ, ये तो ए और बी का रिलेशन आपने बता दिया, मान और लोभ का, और बी और सी मतलब लोभ और विषय का बता दिया। अभी मान और विषय के बीच में कुछ रिलेशन है, जैसा ये मान बढ़ेगा तो विषय भी बढ़ेगा, ऐसा कुछ है? ऐसे विषय तो क्या कि मान का विषय भी बोला जाता है, मान का लोभ भी बोला जाता है। हम्म, कि विषय यानी कि एक सब्जेक्टिव होगा, एकांतिक हो गया। हम्म, फिर स्त्री पुरुष का विषय वो अलग चीज है, लेकिन विषय यानी एकांतिक हो गया। बात समझे ना? अब स्त्री पुरुष का विषय बोलो तो वो फिर अलग सब्जेक्ट हो जाता है। तो दादा ने अपने को ज्ञान दिया तो अपने को दो जो जो दृष्टि दी कि बाय रिलेटिव पण से मैं सुबीर जी बाय रियल पण से शुद्धात्मा है, शुद्धात्मा हूँ, समझे ना? और जगत नियंता व्यवस्थित शक्ति करता है। आप सब्जेक्टिव बन गए क्या ऑब्जेक्टिव बन गए? ये सब्जेक्टिव बन गए, ऑब्जेक्टिव बन गए। सॉरी, बाय रिलेटिव पण से मैं सुबीर जी बाय रियल पण से शुद्धात्मा, जगत नियंता व्यवस्थित शक्ति हम्म। करता है, ऑब्जेक्टिव बन गए। सेंटर में आ गए आप। बराबर, सेंटर में आ गया तो क्रोधमान मायलोभ चला गया, सेंटर में आ गया तो हम्म। अज्ञान चला गया, सेंटर में आया तो राग द्वेष चला गया। नहीं, वो तो आपका वो जो प्रिंसिपल है वो मेरे को समझ में पड़ता है, हमारा लिए वो नहीं है। मैं मतलब जनरल क्वेश्चन था, कुछ मान और विषय के बीच में कोई रिलेशन है? तो के महात्मा के लिए तो अलग है, वो समझ नहीं, गया। कोई रिलेशन नहीं है, कोई रिलेशन नहीं। चलो ठीक है, बस क्रोध वही खाली क्रोध पूछने का था। क्रोध मान माया लोभ है, उसको कसाय बोला जाता है। हाँ, बराबर, तो दादा ने बताया कि हिंदुस्तान के लोग कसाय आत्मा है, राइट, फॉरेन के लोग है वो विषय आत्मा है। वो विषय आत्मा है, बराबर। समझ में है ना? हम्म, तो के क्रोध मान माया लोभ में विषय लगता नहीं, कोई जगह पे लागू नहीं होता है, वो कसाय आत्मा बोला जाता है। कि क्रोध मान माया लोभ चार जो है ना उसको कसाय आत्मा बोला जाता है। तो हिंदुस्तान के लोग बराबर। कसाय आत्मा है, विषय आत्मा नहीं है। उसको पर फोर्स विषय में पढ़ना पड़ता है। तो जो फॉरेन के है तो फॉरेन यानी मैं सुबीर जो फॉरेन हो गया, हाँ, तो विषय आत्मा हो गया। राइट, समझ में आने? हाँ, और बाहर का देखो तो हिंदुस्तान के अलावा जो भी देश वाले हैं वो सब विषय आत्मा है, कसाय आत्मा नहीं है। बराबर, बराबर, हिंदुस्तान के लोग है वो कसाय आत्मा है, विषय आत्मा नहीं है। राइट, सुबीर जी बात समझ में आया ना? बराबर। तो मान और विषय में कोई लेन देन नहीं। क्रोध मान मान लो बाय डिफॉल्ट वो कसाय आत्मा बोला जाता है। हाँ, वो तो कसाय पूरा आत्मा। चारों एक ही साथ गिना जाएगा हमारे लिए, कसाय आत्मा। और विषय है, समझ में आने? तो फॉरेन वाले तो ये मैं सुबीर जी फॉरेन डिपार्टमेंट हो गया, बाय रिलेटिव पॉइंट से मैं सुबीर जी बाय पॉइंट से होम डिपार्टमेंट हो गया। बराबर। सुबीर जी समाधान हुआ कि नहीं हुआ?
हाँ 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 सर, मेरा मूल प्रश्न तो दूसरा था, ये तो मैंने उसमें से निकाला। बराबर। हाँ, ये जी लौकिक भाषा में हम बोलते हैं ना, दवा दुआ दोनों की जरूरत है। बराबर। अभी आप जितना भी सीरियल लो, जितना भी फिल्म लो, सबके आखिर में वो दवा के साथ साथ में लास्ट में जाके दुआ मिल जाता है, बराबर। दुआ मिलने के लिए जाता है। तो ये हमारा महात्माओं के लिए दवा दुआ का क्या रिलेशन, मतलब क्या महत्व है? ये क्या है कि इसमें प्रिंसिपल है, दवा दुआ का जो शब्द रचना दी है ने सुबीर जी, तो कि ये प्रारब्ध है और पुरुषार्थ दोनों भाग है। राइट। तो सभी के कल्याण के निमित्त भी है और अकल्याण के भी निमित्त है। समझ में आने? तो कल्याण के निमित्त है और अकल्याण के निमित्त है, तो इसमें ये जो जो भ्रांत जगत है, व्यवहार जगत है, तो वहां ये दोनों सेंटेंस रखना ही पड़ता है कि दवा और दुआ चाहिए। लेकिन आमतौर पर दवाई की परिभाषा सबकी अलग है और दुआ की परिभाषा भी सबकी अलग है। राइट। बात समझ में आया नहीं? भगवान की परिभाषा में दवा और दुआ की परिभाषा जुदी है, अलग है। बराबर। लेकिन कहीं न कहीं के लिए क्या है, कहीं न कहीं ये कहीं प्रारब्ध है, प्रारब्ध उदय कर्म है। समझ में आने? कोई आपको बीमार करने का निमित्त बनता है, तो कोई आपको अच्छा करने का निमित्त बनता है, उस हिसाब से दवाई बोला जाता है। समझ में आया कि नहीं है? तो कोई चीज को इग्नोर करना नहीं है, कोई चीज को इग्नोर करना नहीं है, ना कोई चीज को हिलाने का नहीं, उसका अस्तित्व है, अस्तित्व है, वस्तुत्व है, पूर्णत्व स्वीकार करना पड़ता है। जैसे बारिश की सीजन में बारिश आता है, तो आपको रेनकोट छाता का यूज करता है, तो बारिश का भी अस्तित्व रहता है, आपका अस्तित्व रहता है। राइट। बारिश का वस्तुत्व रहता है, आपका वस्तुत्व रहता है। बारिश का पूर्णत्व रहता है, आपका पूर्णत्व रहता है। तो ये दवाई दुआ इस तरह से रखा है शब्द। राइट। समझ में आने? अकेली दवा भी नहीं चलेगी, अकेली दुआ भी नहीं चले, लेकिन कहीं न कहीं सभी लोग आमतौर पे जिसको ज्ञान नहीं मिला है, अपने आप को पहचानता नहीं है, तो सब अपने अपने हिसाब से दवाई की परिभाषा बनाते हैं और अपने अपने हिसाब से दुआई की परिभाषा बनाते हैं। तो वो समझना पड़ेगा कि नहीं समझना पड़ेगा? बराबर। आमतौर पे एकांतिक हो जाता है, दवाई के पीछे पड़ जाता है या दुआई के पीछे पड़ जाता है। राइट। सुबीर की बात समझ में आया कि नहीं आया? हाँ, मैं थोड़ा अलग मतलब लेना चाहता हूँ इस दवा दुआ का जो प्रश्न है। ये हमारा महात्माओं के लिए, मैं बार बार पूछ रहा था, महात्माओं के लिए क्या है? बराबर, वो तो जगत की भाषा में है और आपने जो समझा है, प्रारब्ध के हिसाब से ही सब कुछ होएगा, जो भी होएगा। हम दवा करने जाएगा, वो भी प्रारब्ध हमको कराएगा, बराबर। और दुआ भी हमको जो व्यवस्थित में है, वो उस हिसाब से अपने को मिलने वाला है। वो उतना तो क्लियर है विषय अपने महात्माओं के लिए। लेकिन क्या कोई टाइम पे परिस्थिति ऐसा होता है, महात्मा क्या बोलते हैं, चंचल हो जाता है। उस टाइम पे क्या है, वो सिचुएशन में मैंने मेरा दिमाग से निकाला, जो बुद्धि का खेल बोलो, जो भी बोलो, तो ये दादा की कृपा जो है, वो अपने लिए दुआ की काम करते हैं, और दादा की जो आज्ञा है, विधि है, ये हमारे लिए दवा की काम करते हैं। तो कि ये समझना है कि दादा की कृपा, लेकिन कृपा कब मिलेगी? आज्ञा में रहेंगे तो कृपा मिलेगी। आज्ञा में रहना पड़ेगा ना, आज्ञा में नहीं रहेगा तो कृपा नहीं मिलेगी। हाँ, बराबर है। बस में तो सेंटर में क्या है, आज्ञा है, कृपा नहीं आई। राइट। तो जैसे ही आपको ये मालूम पड़े कि भी ये ऐसा दिक्कत आई है, तो तुरंत उसको समझना है कि ये मेरे पूर्व के बुरे कर्म का फल है। राइट। और बुरे कर्म का फल है, समझ में आने? तो उसका आलोचना प्रतिकोण प्रत्याख्यान करे। राइट। अब खुद करे तो भी अच्छी बात है, दुआ ही बोला जाता है। और खुद नहीं करता है तो आप तो पुत्र को फोन करे तो वो आपको वो विधि करवाता है कि वो करता है, तो दुआ है। बात समझ में आया कि नहीं आया? राइट। समझ में आने? तो ये और कुछ नहीं करवाता है, वो अपने पहले तो उसको अपने स्वभाव में बिठाते हैं।
और जो उदय आया तो विभाव में बैठे थे उस हिसाब से उदय आया। तो वो right, विभाव में बैठे उसका आलोचना प्रतिकोण प्रत्याख्यान करवाता है, right, समझ रहे हैं? वो जो गलतियां है वो दृष्टि में आती है, फिर उसका यू टर्न लेता है, प्रायश्चित पछतावा करता है और आइंदा ऐसे नहीं करे, बात समझ रहे हैं? नहीं करे उस तरह का वो पूरा वो प्रायश्चित करता है, आलोचना प्रतिकोण प्रत्याख्यान करता है, उस तरह से उसको सभा में बिठाता है। और दादा ने जो ज्ञान दिया वो सभा में व्यवहार निश्चय का वो आ गया, समझ रहे? तो वो सभा में आता है, बात समझ रहे? तो फिर भगवान एक्टिव होगा कि नहीं होगा? हाँ, एक्टिव हो जाएगा। अब एक्टिव होगा तो कर्म का भुगतान आएगा लेकिन उसको स्पर्श नहीं करेगा। राइट, राइट, जैसे इलेक्ट्रिसिटी को स्पर्श करते तो करंट लगता है, लेकिन पैर में स्लीपर रखेंगे पहनेंगे और लकड़े पर पैर रखेंगे तो करंट नहीं लगेगा। भुगतान प्लस माइनस नहीं होगा, लेकिन भुगतान में जो आपका मन वचन का बिगड़ता है, राग द्वेष होता है, रोना आता है, समझ मैंने, इसके जगह वो देखने जानने वाले बन जाएंगे। राइट, राइट, जो भुगतते उसको देखने जानने वाले, खुद भुगतेंगे नहीं। हाँ, उसमें शक्ति भी मिल जाता है, खुद मतलब देखने, रिलेटिव को भी शक्ति जो मिल खुद है वो जाता है, देखने जानने वाले बन जाएंगे, समझ में कि नहीं, नहीं? वो तो आपने जो बोला देखने जानने का, वो तो क्या बोलता है, आत्मा देखते हैं, वो देखेंगे, मतलब मूल स्वरूप जो है वो देखेंगे, लेकिन जो प्रकृति है उसको भी एक तरीके से शक्ति मिल जाता है पेश करने के लिए। मिलेगी ना, ये आलोचना प्रतिक्रिया जब स्वीकार करेगा तो मिलेगी, मेरा ही भूल है, मेरा भूल के हिसाब से ये आया है, तो उसको शक्ति मिल जाता है ऑटोमेटिक, ऐसा मेरा कहना है। तो वो उसको ये जैसे ही वो अपने पद में आ जाता है, पहले तो जो मन वचन का भाव कर्म धर्म का ऐसे करके वो शोभा में आता है, फिर शोभा में रह के वो आलोचना प्रतिकोण प्रत्याख्यान करता है। बराबर। तो आलोचना प्रतिकोण प्रत्याख्यान हो गया तो विभाव की अवस्था में भी वो शोभा में आ गया, तो फिर ये संयोग का देखने वाले जानने वाले हो गए, भुगतने वाले नहीं हो गए। तो जो भुगतते वो अलग है और देखने वाले जानने वाले अलग हो गए, बराबर, समझ में आने? तो उस तरह का दवाई और दुआई की परिभाषा बनती है, लेकिन सब अलग अलग तरीके से होता है। बात समझ में है कि नहीं? अब उसका दृष्टांत देखो, लाइव देखो, तो अपने भावसार साहब का लड़का था ना भाविन, तो आपने देखा होगा उसके साथ बातचीत हुई, वो सब सत्संग हुआ, वो आपने देखा होगा, लाइव किया था। वो जब उसका अंतिम समय आया, बात समझ में आने, वो टाइम पे भी सब विधि करवाया, रात भर कीर्तन भक्ति रखी और सुबह वो एक्सपायर हो गया, फिर वो सब किया। बात समझ में आया कि नहीं आया? अब बीच बीच में बहुत सी वहां जाने का होता, तो सत्संग होता था, प्रश्नोत्तरी होती थी, बात समझ में, कि भाई आप कौन है? तो मैं शुद्धात्मा हूँ, तो ये तक बाय रिलेटिव पॉइंट से भावी नहीं हूँ, तो ये बाय रिलेटिव पॉइंट से मेरे फादर है, ये तो बाय रिलेटिव पॉइंट से मेरी वाइफ है, आप तो बाय रिलेटिव पॉइंट से मैं उसका हस्बैंड हूँ। बस, तो ये क्या हुआ, एक प्रकार की स्वाभाविक स्वभाव में बिठाते हैं। बराबर। आप स्वभाव में बैठते हैं तो वो स्वपद में आ गया, तो भगवान के पद में आ गया कि नहीं आ गए हैं? हाँ, फिर जो भी भाविन को होता है वो देख सकता है, देख सकता है। तो इस तरह की दवाई और दुआई की परिभाषा बनती है, बराबर। लेकिन आमतौर पे अलग अलग टाइप का सबका वो अलग अलग होता है, तो चंचलता होती है, तो बराबर है, बात समझो। तब अब सबको मालूम है कि दवाई का है जो भाग है उससे अच्छा तो होने वाला नहीं है, कहीं थोड़ी राहत होती है, क्या और कुछ होती है? कोई एक दिन ज्यादा जिएगा, उस हिसाब से दवाई करके कायम का जिएगा दवाई लेने से। सुबीर जी, हाँ, वही दवाई लेंगे तो एक दिन ज्यादा जिंदा रहेगा। फिर भी टाल सकते हो, टाल सकते हैं, फिर भी दवाई को महत्व ज्यादा है, दवाई का महत्व बाद में है, कि दवाई का कुछ दिखता नहीं है, तो उस हिसाब से दवाई भी काम नहीं करती है। बात समझ में आया कि नहीं आया? जो विनाशी चीज है, जिससे वो बीमार नहीं पड़ा है, जिससे वो बिगड़ा नहीं है, उसको आधार बनाता है। अब वो विवाह में आया, उस हिसाब से प्रॉब्लम्स हैं,
तो स्वभाव में आएगा तो प्रॉब्लम चला जाएगा। लेकिन दवा के ऊपर विश्वास है, हॉस्पिटल के ऊपर विश्वास है, डॉक्टर के ऊपर विश्वास है, लेकिन अपने आप पर विश्वास नहीं है। राइट, बात समझ में आया कि नहीं आया? तो बहुत सी चीज समझनी पड़ेगी, बहुत सी चीज समझनी पड़ेगी। बराबर। सुबीर जी, बात समझ में आया कि नहीं आया? हाँ, बहुत सरस, बहुत सरस। मैं तो कॉमन क्वेश्चन करता हूँ, सबको मालूम मिल जाए, मतलब उसका लाभ मिले। नहीं, अच्छी बात है, जय अच्छी सचिन, बात बहुत सर, जय है। सचिन, जय सचिन, जय सचिन। जय सच्चिदानंद सुबीर जी। जय सचिन। दीपक भाई अनम्यूट कर दो साहब। जय सच्चिदानंद। जय सच्चिदानंद दरेक મહાત્માનો જય સચ્ચિદાનંદ। જય મિશાનંદજી, हाँ, जय सचिन, बोलो। પ્રયત્ન વ્યવસ્થિત એટલે શું? દરેક પ્રયત્ન કર્યા, બધા પ્રયત્ન કર્યા પછી વ્યવસ્થિત કહેવાનું। हाँ, तो શું જાણવું? અને અને આમ કહેવાય કે પ્રયત્ન કરનારો ખસી ગયો। પ્રયત્ન બધા કર્યા પછી વ્યવસ્થિત કહેવું, અને બીજી બાજુ પ્રયાસ કરનારો ખસી ગયો। हाँ, तो શું જાણવું છે? સંભળાય છે? હા, મને સંભળાય છે। હું પૂછું શું જાણવું છે તમને? પ્રયાસ કરનારો ખસી ગયો હા, તો શું? એમ આવે છે ને? એટલે એટલે શું કહેવા માંગે છે એમાં દાદા ભગવાન? પ્રયાસ કરનારો ખસી ગયો, અને એક બાજુ તો એમ કહેવાય કે પ્રયત્ન કર્યા પછી વ્યવસ્થિત, પ્રયત્ન કર્યા પછી વ્યવસ્થિત। કયા પુસ્તકમાં આ કયા પુસ્તકમાં લખેલું છે? એ સવારતાની ચોપડી છે ને, એમાં હા, પ્રયત્ન કરનારો ખસી ગયો, બરાબર છે। અને નિર્ભય એ સહજતાની ચોપડી તો જસુભાઈ વાળી છે। જસુભાઈ નો રેફરન્સ ના ચાલે। દાદા ભગવાન ની કોઈ હોય તો મને કહો તમારે। અવાજ બરાબર નથી આવતો। જસુભાઈ વકીલની ચોપડીમાં લખેલું, પણ મળતું નથી એમાં। હા, બરાબર છે। હાલે પ્રયત્ન કરનાર તમારો પ્રશ્ન મને બરાબર સમજાતો નથી। વાંચો ને, તમે મને ક્યાં તો બોધ આપો છો, પ્રશ્ન નથી। વાંચો ને એને। તમે તમારી જાતે જ પ્રશ્ન ઉભો કરો છો, તમે તમારી જાતે જ પ્રશ્ન ઉભો કરો છો, તમે તમારી જાતે જ જવાબ આપો છો। એવી ટાઈપની આ શૈલી બને છે। હું એ કહેવા માંગુ છું। પ્રયાસ કરનારો ખસી ગયો, હા, એના વિશે થોડું જણાવો। ખસી તો ગયો કે એ જસુભાઈ નો એક ભાવ હતો કે એમને જે જ્ઞાન આપ્યું, વાત સમજાય કે ના સમજાય? એ જ્ઞાન આપ્યું એટલે એમાં ખબર પડે કે હું શુદ્ધાત્મા છું, અને બાય રિલેટિવ પણ થી જસુભાઈ છું, જગતની અંદર વ્યવસ્થિત શક્તિ કરતા છે। એટલે ઉપાયનો ભાગ મારો ઉડી ગયો, કારણ કે તમે મને ઉપાયમાં બેસાડી દીધો। એટલે હવે પ્રયત્ન અપ્રયત્ન રહ્યો નહીં તમારે બધી શું જોવા જાણવાનો ભાગ રહ્યો। વાત સમજાય કે ના સમજાય? અને પેલું વ્યવસ્થિત શક્તિ શું છે એની પરિભાષા આપી છે કે તમામ પ્રકારના પ્રયત્ન કરવા છતાં કઈ બી બને ત્યારે વ્યવસ્થિત છે એવું બોલવાનું। એ વ્યવસ્થિતની પરિભાષા આપી છે। અને તમે બે વસ્તુને જોડો છો, બે વસ્તુ જુદી છે। તે જસુભાઈની ચોપડીમાં આ નથી, વ્યવસ્થિતનું આવું નથી લખ્યું। જસુભાઈની ચોપડીમાં એટલું જ છે। વાત સમજાય કે ના સમજાય? કે એ પ્રયત્ન કરનારો ઉડી ગયો તમારે। વાત સમજાય ને? એ જુદી વસ્તુ છે। અને તમે અહીંયા વ્યવસ્થિત નું તમારું ભૂત અંદર નાખ્યું છે કે વ્યવસ્થિતમાં પ્રયત્ન કરવાનો છે, અને અહીંયા પ્રયત્ન કરનારો જ ઉડી ગયો તમારે। વાત સમજાય કે ના સમજાય? બે જુદું છે, બરાબર। બે જુદું છે। અને એટલે પ્રશ્ન જ નથી, તમે તમારો પોતાનો વિકલ્પ એ કરો છો, અને પછી એનો આધો જ નથી મળતો। પૂછું છું તો ખબર જ નથી પડતી, બે ભેગું શું કામ કરો છો? પેલાનો તો દાદાનો અનુભવ થયો, દાદાનું જ્ઞાન મળ્યા પછી અનુભવ થયો કે પ્રયત્ન કરનાર જ ઉડી ગયો એમ કે, કારણ કે હું શુદ્ધાત્મા થઈ ગયો, હવે જોનારો જાણનારો થઈ ગયો। અને વ્યવસ્થિત શક્તિની પરિભાષા છે કે તમામ પ્રકારના પ્રયત્ન કરવા છતાં બી કઈ બી બને ત્યારે વ્યવસ્થિત બોલવું। બે જુદી જ વસ્તુ છે। દીપકભાઈ, વાત સમજાય કે ના સમજાય? વાત સમજાય। એટલે મારું શું કહેવાનું કે પ્રયાસ કરનારો ખસી ગયો એટલે અહંકાર
ખસી ગયો એમ કહેવા માંગે કે દાદા એમ એટલે આપણો જે જે અહંકાર ખસી ગયો, અજ્ઞાન જતું રહ્યું, એટલે હવે પ્રયત્ન ના રહ્યો, જોવા જાણવાનો ભાગ રહ્યો, જ્ઞેય જ્ઞાતા ને દશ્ય દશાનો સંબંધ રહ્યો. હા. વાત સમજાય કે ના સમજાય? એટલે નિરૂપાય પદની આગળ વ્યવસ્થિત ઉભેલું છે. શું કહો છો? નિરૂપાય પદની આગળ વ્યવસ્થિત ઉભેલું છે. નિરૂપાય પદની આગળ વ્યવસ્થિત ઉભેલું છે એવું બી લખ્યું છે. એવું નિરૂપાય પદની આગળ વ્યવસ્થિત ઉભેલું છે. એવું પદમાં લખેલું છે. આ તો અત્યારે મળતું નથી પણ એમાં વાંચ્યું છે મેં. તો કે ના, વ્યવસ્થિત આખું જુદી વસ્તુ છે. આ એમને અનુભવ છે, સહજ જે સુખ છે એમાં એમનો અનુભવ લખેલો છે. વાંચ્યું ને, એ અનુભવ લખ્યો છે, અને વ્યવસ્થિત આખી વસ્તુ જુદી છે. બરાબર, વ્યવસ્થિત વસ્તુ જુદી છે એટલે આખું એક્ઝેક્ટ એમનો એક્સપિરિયન્સ, એમનો અનુભવ કયો છે. એમાં એમને જે દાદા મળ્યા અને જે પણ સમય થયો એ સમય દરમિયાન એમને જે દાદાનો અનુભવ થયો એ સહજ સુખમાં એમને વર્ણન કરેલું છે. એટલે ઘણું બધું કરનારો જતો રહ્યો, ન કરનારો જતો રહ્યો, વાંચું ને એ રીતે બધી વસ્તુ છે. અત્યારે બધું યાદ નથી, પણ આવું બધું હતું ને ગાતા હતા. વાંચું ને કે ના સમજાય? અને દાદા અને ગવડાવતા હતા પણ ખરા, અને વ્યવસ્થિત આખી વસ્તુ જુદી છે. બરાબર સમજાય ગયું. અચ્છા, એક બીજો પ્રશ્ન હું તમને કરું કે એક મેં વાંચ્યું છે કે મનુષ્યો સ્મશાનની રાખના લાડવા ખાય છે. આ ચાવવાનું તો ગમતું હશે એવું દાદાએ કહ્યું છે. શું કહે છે? મનુષ્યો સ્મશાનની રાખના લાડવા ખાય છે. સ્મશાનમાં ચાવવાનું ગમતું હશે. લાડવા સ્મશાનની રાખના લાડવા ખાય છે. હા, આ તો શું? તો શું કહેવા માંગે આમાં? એ મને ખબર નથી. મેં આવું આ વાક્ય પહેલી વાર સાંભળ્યું છે. એટલે એમને બોજો જેવો લાગે ને જમવા, એટલે આ ચાવવાનું ગમતું હશે. આમાં મને એનો કઈ રેફરન્સ નથી દીપક આનંદજી, તમને કઈ ખ્યાલ છે? મનુષ્ય રાખને લાડવો બનાવીને ખાય છે. અનમ્યુટ કરો દીપક આનંદજી. દીપકભાઈ, રાગ શું છે? પરિણામ છે ને? પરિણામ છે ને? હવે પરિણામ લાડવો એટલે પરિણામ છે. લાડવાને લોકો માણે છે. તે કે પરિણામને માણવા જેવું છે શું? સમજાયું? એટલે રાખ એ પરિણામ છે ને પોતે. સમજાયું? તે એ પરિણામને માણવા જેવું છે શું? એટલે પરિણામને ભોગવે છે ને લોકો, ત્યાં તો નવું કર્મ બંધાય છે. ભોગતા ભાવથી કર્મ બંધાય છે. બીજું સમજાયું? બરોબર. એટલે એને શું કહેવાય? પરિણામ જે આવે છે ને એને નિર્જરવા દેવું, પણ પોતે એને ભોગવે છે. અજ્ઞાનતાથી, અણસમજણથી ભોગવે છે તો ઊભું રહે છે. અજ્ઞાનતાથી ભોગવે છે તો નવું બીજ પડે છે. સમજાયું? હા, સમજાયું કે એ ભોગતા પરિણામ છે દીપકભાઈ, પરિણામ છે. અને દીપકભાઈ ના પરિણામને તમારે જોવાના છે. તમે જુઓ તો છૂટી જાઓ, એટલે નિર્જરા થઈ જાય. જોવાનું ચુકાઈ જાય, જ્ઞાન મળ્યું છે જોવાનું ચુકાઈ જાય તો ઊભું રહે. અને જેમને જ્ઞાન નથી એ પરિણામને ભોગવે છે, તે નવા બીજ નાખે છે. એટલે દાદાએ બહુ સાંકેતિક ભાષામાં કીધું, રાખના લાડવાને માણવાનું શું હોય? શું કીધું તમે? બોલો, વાંચો. મનુષ્ય સ્મશાનની રાખના લાડવા ખાય છે. સંભળાયું? મનુષ્ય સ્મશાનની રાખના લાડવા ખાય છે. દીપકાની જે 30 સેકન્ડ આવી છે. આ તમારે કઈ રેફરન્સ નંબર છે કે આપનું સૂત્ર છે કે કઈ છે તો કાઢવું? ના, રેફરન્સ તો નથી. અમે આમ સાંભળ્યું છે. હેલો દીપકભાઈ, તમે પાછું બોલો ને. રાખનું શું છે?
મનુષ્ય સ્મશાનની રાખના ટાળવા ખાય છે. આ આ ચાવવાનું તે ગમતું હશે. હા, એટલે ચાવવાનું એટલે એને ખાય છે, એને માણવાનો પ્રયત્ન કરે છે, મજા કરવાનો પ્રયત્ન કરે છે. હવે ખબર પડી ગઈ ને, તમને સમજાયું? હા, સમજાયું કે રાખ એટલે પરિણામ છે. તમે કહ્યું ને, પરિણામ. હા, પરિણામને તો પરિણામ સ્વરૂપે જોઈને સમજીને એને પસાર થવા દેવાનું છે ને આપણે છૂટા રહેવાનું છે. પણ એને ચાવે એટલે ચાવીને અંદરથી કસ લેવાનો પ્રયત્ન કરે છે અને એમાં હા. આ થાય છે. ખબર પડી? દાદા ચાવતા હતા હવે બીજું અને ચાવીને સ્વાદ એને છૂટતા હતા, મુક્ત થતા હતા, નિર્જરા કરતા હતા. આપણાથી નિર્જરા થતી નથી, રહી જાય છે એટલે આપણે પ્રતિક્રમણ કરવા પડે. અને જે લોકોને જ્ઞાન નથી એ તો નવા બીજ જ પાડે છે, એટલે એ તો આવતો ભાવ જ બાંધે છે. સમજાયું? હોય પછી બીજું એમ પૂછેલું કે આ લેડીઝ છે ને તે નવી કેટલી સરસ દેખાય છે એમ કે એ તો એ સ્મશાનનું એટલે એક કઈ નવું છે જ નહીં એમ કે યાર એ સ્મશાનનું રાખની એ આખું ઊભું થઈ ગયું છે. એટલે રાખના જ એ છે, નવું કઈ કશું છે જ નહીં. ટુકડી સ્ત્રી માટે શું કીધું છે? એ માટે આપણે એક પ્રશ્ન પૂછેલો કે કઈ નવી સ્ત્રીઓ હોય ને કે નવું સરસ દેખાય કે નવું જેવું કશું છે જ નહીં આખું. હા, એ તો આ જયમેશાની કે છે. જયમેશાની નવી સ્ત્રીને જો કરે છે ને, એટલે દાદા કીધું કે અમે નવું છે શું, બધું રાખોડી જ છે ને. એ જ રાખને ઉભો થઈ ગયેલું છે. નવું કશું છે એ નહીં. એ જ આ છે ને, આખું અજ્ઞાન થી વિષય ઉભો છે. અજ્ઞાન જાય ને તો વિષય જેવી કોઈ વસ્તુ જ નથી. ખબર પડી? જો ભગવાન પરણેલા હતા, એમને 2 છોકરીઓ હતી. ઋષભદેવ ભગવાન પરણેલા હતા, એમને 100 પુત્રો હતા, 2 પુત્રીઓ હતી, છતાં મોક્ષે ગયા. જગતના લોકો પણ પરણે છે અને નવા કર્મ બાંધે છે. અને આ મોટા પુરુષો પરણેલા, છોકરા થયા અને મોક્ષે ગયા. ખબર પડી? એટલે કહેવાનો આ તાત્પર્ય કે સંસાર નડતો નથી એમ. સંસાર નડતો નથી પણ તારી અજ્ઞાનતા નડે છે એમ. એ તો આપણે દાદા કીધેલું જ છે ને. આ તો એટલે આ તો આપણી યાચકતા જતી રહે તે માટે સમજવાનું છે. યાચકતા જતી રહી. બરોબર. ના, ભગવાન યાચક નહોતા અને છતાં છોકરાઓ હતા. યાચક પણ આપણે હવે એમાંથી નીકળવાની વાત છે, સમજણથી. બસ એ નીકળવાની જ વાત છે કે ધ્યાન કરે. એટલે મેં પૂછ્યું કે આ સ્મશાનની રાખના લડવા થયું ને તમે સરસ સમજાવી ગયા કે આ પરિણામ છે ને એ પરિણામને જ પાછું આપણે ભોગવીએ. એટલે ભોગતા ભાવ ત્યાં આવી ગયો. આપણને ભોગતા ભાવ રહેતો નથી, પણ ભોગતા ભાવ સમજાતો નથી એટલે કર્મ ઉભું રહે છે, નિર્જરા નથી થતી, એટલે આપણે પ્રતિક્રમણનો ભાગ આવે છે. એટલે યાદ આવે ને એ પરિગ્રહ જ કહેવાય. યાદ જે આવે ને વસ્તુ એ પરિગ્રહ કહેવાય. એ તો બધું દાદાએ કીધેલું જ છે ને. દાદા જય સચિદાન. આપણે બે સચિદાન. જય સચિદાન દીપકભાઈ. જય સચિદાન નરેશભાઈ. કશ્યપજી અનમ્યુટ કરજો સાહેબ. જય સચિદાન. सच्चिदानंद के हाँ करो शेयर. ये एक आप सूत्र है, वो थोड़ा समझना था. अब इस व्हाट्सएप में भी आया था. एडजस्ट एवरीवेयर ना थवाए तो હાથમાં આવેલો મોક્ષ પણ જતો રહે. આ થોડું આ સમજાવી मैं एडजस्ट एवरीवेयर नहीं होगा तो હાથમાં આવેલો મોક્ષ પણ જતો રહે. ऐसा क्या कहना है? कश्यप जी, अब बाजार में गाड़ी लेके जाते हैं कि नहीं जाते हैं? हाँ जी. तो वहां तो सब अपने हिसाब से चलते होंगे. नहीं, अपने हिसाब से नहीं, ट्रैफिक नियम के हिसाब से. ट्रैफिक नियम के हिसाब से भी चलते होंगे कि नियम के हिसाब से नहीं चलते होंगे सब लोग? सब लोग नहीं चल सकते, लेकिन फिर भी आप ड्राइविंग स्कूल में जाके ड्राइविंग सीखते हैं तो 99.99% एक्सीडेंट नहीं होता है कि होता है? होता है. तो क्या 99.99% एक्सीडेंट नहीं होता है? क्यों? आप ड्राइविंग स्कूल में जाके उसका जो प्रिंसिपल समझ लिया
तो इतनी फ्लेक्सिबिलिटी कॉम्प्रेसिबिलिटी एडजस्ट होने की आपको पावर मिल जाता है। हाँ हाँ अब मोक्ष यानी क्या है कि मोह का क्षय हुआ ना, तो ये आपको बाजार में गाड़ी चलाते हैं तो कहीं भी टकराव नहीं होता है, यानी मृत्यु नहीं होता है। तो देखो वहां एडजस्ट होता है तो कोई दिक्कत आती है? नहीं आती है। तो व्यवहार में भी ये ट्रैफिक ही है, तो उस तरह से एडजस्ट हुए तो फिर आत्मा आएगा, मोक्ष जाएगा नहीं, और एडजस्ट नहीं होगा तो फिर मोह में आप फंस जाएंगे, तो फिर 4 गति और 84 लाख योनि का बंद पड़ेगा। मतलब मेरा प्रश्न ये है, महात्मा जो है उनको मोक्ष का जो रास्ता मिला है, अगर हाँ। वो एडजस्ट नहीं होंगे तो उनका मोक्ष का रास्ता चले जाएगा? हाँ, ऐसा है? चले जाएगा। अच्छा, तो ये तो एक तरह से फिर दादाजी ने रेड सिग्नल बताया ना कि हाँ, रेड आपको सिग्नल है नहीं, वो आज्ञा पालन करेंगे तो मोक्ष होगा, आज्ञा पालन नहीं होगा तो उसको रुकने का नया कर्म बन पड़ेगा नहीं, लेकिन पुराने कर्म का संभाव से निपटारा नहीं होता है। वो मतलब वो उसमें उलझ जाएगा, मेरे को ऐसा समझ में आता है। नहीं उलझ जाएगा, बराबर है, 1 अवतार 2 अवतार ज्यादा होगा। ज्यादा होगा तो ठीक, तो फिर एक और मैं पूछता हूँ। दादावानी 2020 अक्टूबर, पेज नंबर 22 टाइटल जो है इसका अहंकार ने अभिमान, ठीक है? अहंकार ने अभिमान, इसमें ये लाइन आती है, અભિમાની આંધળો હોય અને સંયમ હોય ત્યાં અભિમાન તો નહીં પણ અહંકાર પણ ના હોવો જોઈએ। मतलब आगे पढ़ता हूँ, जहाँ अभिमान होए ત્યાં संयम होए नहीं। अभिमानी आंधळो होए અને संयम होए ત્યાં अभिमान तो नहीं पण अहंकार पण ना होવો જોઈએ। ये जो अभिमान जो मुझे समझ में आया, वो पहले समझ में आया कि अभिमान मतलब कि जो जिसमें मेरापन होता है, वो बताते हैं ये मेरा घर है, ये मेरा ये पुत्र है, ये सब जो मेरा करके बताता है उसको अभिमान बोलते हैं। तो वहाँ संयम नहीं होता। ये जो है मतलब वो थोड़ा बताइए, संयम किसको बोलते हैं और वो अभिमान का उसका क्या रिलेशन? तो क्या ये संयम है, तो संयम कहाँ होता है? समझ होती है वहां संयम होता है, और अभिमान होता है तो अभिमान कहाँ होता है? जो अहंकार है वहां अभिमान होता है। हाँ हाँ और वहां समझ नहीं होती है। हाँ मैं जो मानता हूँ, मैं जो बोलता हूँ, मैं जो करता हूँ वही सही है, समझ में आने, तो वहां संयम नहीं होता है, अहंकार होता है। तो मतलब वहां पर जो है वो अहंकार, मतलब जहाँ अहंकार होगा वहाँ संयम नहीं होगा, वहां पर संयम नहीं होगा तो फिर वहाँ ये अहंकार होगा, ते मान होगा, अभिमान होगा। समझ में आया कि नहीं आया? और संयम में तो आपकी समझ है, तो समझ सही होगी तो संयम हो जाएगा। और अभिमानी को आंधळो बोला है जो है, हाँ, आंध्रा ही बोला जाएगा ना, अभिमानी तो बहिर्मुख हो गया। अच्छा, उसको मतलब विवेक नहीं, आंधळो मतलब विवेक नहीं है उसको। विवेक नहीं होगा, सदविवेक नहीं होगा, विनय नहीं होगा, परम विनय नहीं, कुछ नहीं होगा। अच्छा, और संयमी को तो विनय, विवेक, सदविवेक, परम विनय सब होगा, उसकी समझ सही हो गई। अच्छा, समझ सही हो गई, ठीक है। फिर एक और है लास्ट, दादावानी 2021 सितंबर, पेज नंबर 28, इसमें ये आता है कि સર્જનમાં પોતે નિમિત્ત હોય ને વિસર્જન તો કુદરત કરે છે। સર્જનમાં પોતે નિમિત્ત હોય, ये थोड़ा समझना चाहिए। हाँ, क्या बात? इस सर्जन में निमित्त यानी प्रेजेंस होती है, हाजिरी होती है। अच्छा, फिर वो हाजिरी होती है, बराबर है। फिर वो कुदरत में जाता है और विसर्जन कुदरत करवाती है। अच्छा, मतलब वो स्वयं की हाजिरी होती है तो वो जो है वो सज्जन होता है, ऐसा बोलना चाहिए। हाँ, केवल जैसे आपको आप कोई शादी में गया और कोई लड़की को देखा, आपको पसंद आ गई, अब अभी तो शादीशुदा है लेकिन पसंद आ गई, तो ये आपने वहां भाव किया, बात समझ ने,
फिर दूसरे अवतार में कुदरत इकट्ठा करके उसके साथ शादी कराएगा अच्छा ऐसा और विसर्जन कराएगा. એ પોતે નેચર તો એટલી બધી પરફેક્ટ છે કે આફ્રિકાના જંગલમાં બધે ધોધમાર વરસાદ પડતો હોય અને ઇન્ડિયામાં વરસાદ પડવાનો પણ ત્રીજો સાલ દુકાળ પડ્યા વગર રહે નહીં કારણ કે જ્યાં ઇગોઇઝમ વાળા લોક છે ત્યાં આગળ નેચર એનો કંટ્રોલ એવી રીતે રાખે છે કે આ લોકોને 10 વર્ષ જો કદી વરસાદ ખૂબ પડે એ સરસ પાક થાય તો છરા લઈને મારી નાખે લોકોને એટલે કુદરત આમને ઠેકાણે જ રાખે છે ઇગોઇઝમ વાળાને માર ઠોકાઠોક કરીને ઠેકાણે જ રાખે છે અને જે લોકોને ઇગોઇઝમ લાંબો નથી એ ડેવલપ થયો નથી એ અફ્રીકામાં ઢગલાબંધ વરસાદ પડે છે मतलब ये जो दादाजी बता रहे हैं यहाँ पर कि जो मतलब जो भारत में इगोइज्म वाले लोग हैं उनको इगोइज्म कम करने के लिए जो है कुदरत जो है ऐसा बैलेंस करती है ऐसा बताना हाँ चाहिए हाँ बैलेंस करती है, ऐसा बैलेंस करती बताया. इगोइज्म ज्यादा होता है तो वहाँ इंटरप्शन आएगा, अंतराय पड़ेगा, अंतराय पड़ेगा तो बैलेंस करती है. इगोइज्म उसको नॉर्मल करती है. 2 साल बारिश देगा, दूसरे 2 साल बारिश नहीं देगा, फिर बारिश देगा, फिर नहीं देगा, फिर 2-3 साल बारिश नहीं होगा, तो डेवलप करते हैं. और जो जो अफ्रीकन देशों में इगोइज्म बहुत कम होता है तो वहाँ बहुत बारिश मिलती है उसको. अच्छा मतलब वो बैलेंस जो है नेचर भी जो है बैलेंस करती है हाँ उनको। नेचर बैलेंस करती है, नेचर बैलेंस करती है. सही समझ. धन्यवाद जय श्री. જય સચિન કશ્યપજી. રાજેશભાઈ અનમ્યુટ કરી સાહેબ. જય સચ્ચિદાનંદ. જય સચિદાનંદ જય મિશાનંદ. जय श्री चांद. बोलो राजेश भाई. અચ્છા હવે હમણાં જે પેલી વાત ચાલતી હતી કે ભાઈ સ્મશાનના લાડવા ખાવી જોઈએ એ વખતે દીપકાનંદજીના મુખેથી એક મતલબ વાક્ય નીકળ્યું કે પરિણામમાં માણવા જેવું શું છે, પરિણામને માણવા જાય છે એટલે નવું બીજ પડે. બરાબર છે. હવે આમાં ખાસ મારે એ સમજવું છે કે પરિણામમાં માનવા જેવું શું છે. બરાબર. હવે એ પરિણામ જે આવ્યું રૂપકમાં અને એમાં મતલબ તન્મયાકાર થઈ જાય ત્યાર પછીની આ વાત છે કે મતલબ આમ થોડો એને આનંદ આવી જાય કે ના ભાઈ મેં જેવું ધાર્યું હતું એવું મને પરિણામ મળ્યું છે. એના આધારે આ શબ્દ કે વાક્ય મતલબ એડજસ્ટ કરવું છે, કરવાનું હોય એ મારે સમજવું. दीपक जी बात करो. એ સચ્ચિદાનંદ પરિણામ એટલે જેના કારણ સર્જાઈ ગયા છે અને તમારે હમણાં એ કમ્પલસરી એના ભોગવટામાંથી પસાર થવાનું છે. હવે જેને જ્ઞાન નથી ત્યાં કમ્પલસરી ભોગવટામાં એકાકાર થાય છે. એકાકાર થાય છે કીધું ને, તન્મયાકાર થાય છે તો એ નવું બીજ પાડે છે. એ નવું બીજ પાડે. હવે મહાત્મા છે પણ જાગૃત નથી એટલે જ્યાં જાગૃતિ કાચી રહી જાય છે તો એ એના ભોગવટામાં આવી જાય છે, તણાઈ જાય છે. તણાઈ જાય છે એટલે નવું બીજ પાડતો નથી પણ એમાંથી એની નિર્જરા નથી થતી એટલે ઊભું રહે છે. જ્ઞાની પુરુષ એના પરિણામમાં એટલે આગળના કર્મના પરિણામમાં સંપૂર્ણ નિર્જરા થાય એવા સંપૂર્ણ ઉપયોગથી રહેવાથી એમાંથી છૂટી જાય છે. છૂટી જાય. મહાત્મા માટે તન્મયાકાર પરિણામ શબ્દ લાગુ પડતો નથી. બસ મહાત્માઓમાં શબ્દ લાગુ પડે છે આભાસ પરિણામ. એટલે કે પરિણામ માને છે, પોતાના છે નહીં પણ મનાય છે. અણસમજણ અજાગૃતિના લીધે મનાય છે એટલે એની નિર્જરા નથી થઈ શકતી, કર્મ ઉભું રહે છે. કુદરતી રીતે 2% નિર્જરા થાય છે કારણ કે પ્રતીતિ છે, હું નિશ્ચય નિર્ણયથી કેવું શુદ્ધાત્મા છું. શુદ્ધાત્મા. પણ જે જાગૃતિના આધારે જે છૂટા રહેવાનું છે અને મુક્ત થવાનું છે, જે જ્ઞાની પુરુષ સહજપણે રહે છે, બહુ પુરુષાર્થની ભૂમિકામાં પસાર થયા પછી એ નિર્જરા કરે છે. એ નિર્જરા
અને એ નિર્જનાના આખા અનુભવથી એમને કીધું કે આ તો સ્મશાનની રાખના ગાડવા છે, એમાં ચાવી ચાવીને ખાવા જેવું છે જ નહીં. એટલે માણવા જેવું છે શું એમ. મારવા જેવું. બસ. એટલે આમાં મને ખાસ એ જ એ આવ્યું કે ભાઈ હવે આમાં એટલે કે અમુક જે વિચાર્યું હોય રાજેશ અને રૂપક પણ આવે ત્યારે મતલબ રાજેશ થોડું એમ થઈ જાય કે નહીં મેં આવું વિચાર્યું હતું અને આ પરિણામ રૂપકમાં આવ્યું છે, સારું છે. એટલે એ જે અનુભવમાં અથવા થોડો એમાં ઇમોશનલ થઈ જાય અથવા આનંદ આવી જાય કે ના ભાઈ મેં આવું વિચાર્યું હતું અને આ બરાબર છે, એના આધારે તો આ નથી ને એમ. એટલા માટે ખાસ છું. બરાબર. બીજો કઈ પ્રશ્ન નથી? હેલો. ના બસ બીજું હા બીજું કઈ પૂછ્યું છે? બીજું એ કે હતું કે યાચકતા. હવે યાચકતા જે શબ્દ વાપર્યો છે પોતાના મતલબ જે ચાર્જિંગ થતા હોય અથવા પોતાની ઈચ્છા હોય એના માટેનો આ શબ્દ છે કે પછી વિચાર્યું હોય એના માટેનો આ શબ્દ? કે યાચકતા એટલે તો ભિખારીપણું થયું તમારે. ભિખારી. અચ્છા. હવે યાચકતા ભિખારીપણું યાચકતા ક્યાં શબ્દ લાગે કે રાજેશભાઈને લાગુ પડે, શુદ્ધાત્માને લાગુ ના પડે તમારે. અચ્છા. પાછું છે ને યાચક શબ્દ એટલે પોતે પોતામાં છે નહીં અને પરને પોતાનું સ્વરૂપ પણ એટલે યાચક પણ ઊભું થાય. અચ્છા. બરાબર. હવે પોતે પોતાને જાણે અને પરને જાણે તો પછી યાચક પણ ઊભું ના થાય. યાચક પણ ઊભું ના. હવે તેમ છતાંય તમારે તમારા કર્મ ઉભા રાખીને મૂક્યું છે એટલે તમને લાગે ખરું કે યાચક પણ છે. વાત કે ના સમજાય તો કે ખરેખર યાચક પણ નથી, પણ જે રીતે અક્રમ વિજ્ઞાન સમજવાનું છે હજી બાકી છે બધી વસ્તુ. બાકી છે બધું. એટલે હવે એ બાકી છે એટલે જેટલી જાગૃતિ છે એટલું રહે છે, પણ જેટલી જાગૃતિ નથી એટલું યાચક પણ તમને લાગે છે. લાગે. પણ યાચક શબ્દ પ્રોપર આપણે જોઈએ તો રાજેશભાઈને લાગુ પડે, શુદ્ધાત્માને લાગુ ના પડે. લાગુ ના પડે. એટલે દેખીતો વ્યવહાર તમારો યાચક વાળો પણ યાચક નથી, કારણ કે તમે ખરેખર શુદ્ધાત્મા થઈ ગયા છો. હવે સત્સંગ દ્વારા તમારે બધી સમજણ બરાબર થાય એટલે જાગૃત થઈ જશો તો પછી એ યાચક પણ તમારે રહેશે નહીં. તમારું એ યાચક નું પરિણામ આવશે, ઉદયમાં આવશે, પણ તમે તમારી જે દ્રષ્ટિ આપી છે દ્રષ્ટિના આધારે એને જોવા જાણવાનું રહેશે. જોવા જાણવા એ જોવા જાણવાનું થશે એટલે એ યાચક પણ પછી નીકળી જશે. જય જય સચિદાનંદ. જય સત્ય રાજેશભાઈ. સાહેબ સમય પણ થઈ ગયો છે અને કોઈનો પ્રશ્ન પણ નથી. આપણે પૂરું કરીએ. હા રાજેશભાઈ તમે ત્રિમંત્ર ફોલો કરજો. બોલાવો સાહેબ. જય સત્યાનંદ. જય સચિદાનંદ. જય સચિદાનંદ. નમો વિતરાગાય. નમો વિતરાગાય. નમો હરિહંતાણમ. નમો અરિહંતાણમ. નમો સિદ્ધાણમ. નમો શેષાણમ. નમો આયરિયાણમ. નમો આયરિયાણમ. નમો વજ્જાયાણમ. નમો વજ્રાયાણમ. નમો લોહી સર્વસાહુણમ. નમો લોહી સર્વ સારુણમ. એસો પંચ નમુકારો. એસો પંચ નમુકારો. સબ પાવ પણાસણો. સર્વ પાવપણાસન. મંગલાણમ ચ સવ્વેસિં. મંગલાણં ચ સર્વેસિં. પરમમ હવૈ મંગલમ. પરમં હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ. જય સચિદાનંદ. જય 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 સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય વિજ્ઞાનજી. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય વિજ્ઞાનંદ. ભક્તિ અને આરતી માટે પધરાવા વિનંતી છે. જય જય સચ્ચિદાનંદ. જય સચિદાનંદ.